ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ત્રીજા અધ્યાયના 19મા શ્લોકથી આપણે વાંચીએ. ત્રીજા અધ્યાયના 19મા શ્લોકથી. તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર અસક્તો હ્યાચરन् કર્મ પરમાપ્નોતિ પુરુષઃ કર્મણૈવ હિ સંસિદ્ધિम् આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યन् કર્તુમર્હસि યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તત્તદેવેતરો જનઃ સ યત્ પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. તસ્માદસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. અને માટે અર્જુન તું, કારણ કે તું ક્ષત્રિય છે અને કારણ કે તારો સ્વધર્મ છે ધર્મયુદ્ધ કરવાનો એક વસ્તુ, બીજી વસ્તુ કે તું શ્રેષ્ઠ પુરુષ છે એટલે તારે કર્મ કરવું જોઈએ અને કર્મ ત્યાગ નાશ કરવો જોઈએ. તો અસક્ત રહીને તો તારું નિયત કર્મ કાર્ય કર્મ છે એ સમાચાર સતત કર અને સારી રીતે કર. કારણ કે અસક્ત રહીને કર્મ કરનારો છે એવો પુરુષ પરમ એટલે કે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તું તારી જાતને માનતો હોય કે તું જ્ઞાની પુરુષ છે તો લોક સંગ્રહ માટે કર્મ કર. તું માનતો હોય કે અજ્ઞાની છે તો અંતઃકરણ શુદ્ધિ માટે કર. જનક વગેરે તારા જેવા ઘણા એવા રાજાઓ થઈ ગયા જેમણે કર્મો કર્યા હતા, માટે પણ તું કર્મ કરવાનું ચાલુ રાખ. યદ્યદાચરતે શ્રેષ્ઠ. પણ આવો લોક સંગ્રહ કરવાનું કે બધાનું કામ છે કે ના, બધાનું કામ નથી, પણ શ્રેષ્ઠ પુરુષનું કામ તો છે જ. આપણે કહ્યું એમ બધા શ્રેષ્ઠ પુરુષો છે કે પોતપોતાની રીતે કોઈકને માટે શ્રેષ્ઠ પુરુષ દરેક જણ છે, પણ છતાં કેટલાક આખા સમાજને માટે શ્રેષ્ઠ પુરુષો હોય છે. અને અર્જુન તો એવો શ્રેષ્ઠ પુરુષ છે. આથી અને સમાજ એવો છે કે જે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે એનું અનુસરણ કરે છે. જો લોકો શબ્દોનો જ સ્વીકાર કરે છે, શબ્દોનો અર્થ મોટા ભાગના લોકો સમજતા હોતા નથી. લોકો બીજાના કર્મો જુએ છે અને કર્મને અનુસરે છે. કર્મની પાછળની એમની ભાવના હોય છે એ જોતા નથી. શંકરાચાર્ય મહારાજ ચંડાળ જોડે જો મિત્રતા કરે કે એને પગે લાગે તો લોકો ચંડાળને પગે લાગશે. સમજશે નહીં કે આ ચંડાળની કંઈક વિશેષતા હતી માટે પગે લાગ્યા છે. એટલે એમણે વ્યવહારમાં તો વર્ણાશ્રમ ધર્મને અનુસરીને જ કર્મ કરવું એ યોગ્ય છે. કારણ કે લોકો એમની ભાવના કે એમની સમજ, એમનું જ્ઞાન એને સમજી નહીં શકે. લોકો માત્ર એમના વ્યવહારને કે આચરણને જ સમજશે.
આથી શ્રેષ્ઠ પુરુષોનું આચરણ એવું હોવું જોઈએ કે કોઈ પણ સમજ વગર માત્ર આંધળું અનુકરણ કરનારા લોકો હોય તો પણ એમનું ભલું જ થાય એવો શ્રેષ્ઠ પુરુષોનો વ્યવહાર કે વર્તન કે આચરણ હોવું જોઈએ. સયત પ્રમાણમ કુરુતે લૌકિકમ વૈદિકમ વા, લૌકિક દૃષ્ટિએ કે વૈદિક દૃષ્ટિએ જે કોઈ વસ્તુ શ્રેષ્ઠ પુરુષ કરશે એને પ્રમાણ કરશે તો લોકો માનશે કે આવું જ કરવાનું હોય. નદીમાં સવારે નાહવા જાય તો લોકો માને સવારે નાહવા જવું જોઈએ. જો મહાત્મા બપોરે નાહવા જાય તો લોકોને થાય કે બપોરે નાહવાનો નિયમ હશે. જો રાત્રે નાહવા જાય તો લોકોને એમ કે રાત્રે નાહવાનું હશે નદીમાં. કારણ કે લોકો સમજતા નથી. લોકો તો એક જ વસ્તુ જુએ છે કે મહાત્મા શું કરે છે. મહાપુરુષો, શ્રેષ્ઠ પુરુષો, આદરણીય પુરુષો, સમાજમાં સ્થાન પ્રાપ્ત પ્રતિષ્ઠિત પુરુષો છે એ જે કરતા હોય એ જ કરવાનું લોકો પસંદ કરતા હોય છે. શાસ્ત્રમ અવલોક્ય અશાસ્ત્રીયમ શ્રેષ્ઠ આચારમ પરિત્યજ્ય શાસ્ત્રીયમ એવ કુતઃ ન આચરતી લોકઃ. તો લોકો શાસ્ત્રનું અનુસરણ કરીને પછી શાસ્ત્રને અનુસાર જે શ્રેષ્ઠ હોય એ કરે અને શાસ્ત્રીય ન હોય એ ત્યાગ કરી દે, એવું કેમ નથી કરતા? શા માટે લોકો મહાપુરુષોને જુએ છે અને શાસ્ત્રોને જોઈને પોતાની જાતે જ સારું ખોટું નક્કી નથી કરતા? તો કહ્યું આચારવત પ્રતિપત્તૌ અપી શ્રેષ્ઠ અનુસારિતામ ઇતરસ્ય દર્શયતિ, કે આચાર વાળા જે લોકો હોય છે એમને જોઈને જ લોકો અનુસરણ કરે છે. શ્રેષ્ઠ પુરુષ લૌકિક કે વૈદિક જે કોઈ વ્યવહાર કરે પ્રમાણમ કુરુત એટલે પ્રમાણત્વેન મન્યતે. મહાપુરુષ જેને પ્રમાણ માને છે. જુઓ, ભાગવત મહાપુરુષો કરતા હતા માટે આપણે કરીએ છીએ. વેદાંતના મહાત્માઓ કોઈ ભાગવત અડકતા જ ના હોય તો આપણે ભાગવતને ના અડકાય. પણ જો વેદાંતના મહાપુરુષો ભાગવત કરી ગયા છે અને ભાગવતના દ્વારા અંતઃકરણ શુદ્ધિ કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે પ્રાપ્ત કર્યો છે તો પછી આપણે કરીશું. એટલે મહાપુરુષો જે માર્ગે ગયા છે એનો માર્ગ તરીકેનો સ્વીકાર બીજા લોકો કરશે, એમને અનુસરશે. એટલા માટે શ્રેષ્ઠ પુરુષોનું આચરણ યોગ્ય હોવું જોઈએ. પ્રધાન અનુયાયિનઃ જન વ્યવહારઃ ભવંતી, લોકોના વ્યવહાર છે એ પ્રધાન એટલે કે મુખ્ય પુરુષ છે એને અનુસરનારા થતા હોય છે. અત્ર ચ અહમેવ દૃષ્ટાંત, આવું દૃષ્ટાંત ક્યાંય જોયું છે ખરું તમે? જનક બનક તો સમજે એવું કદાચ તને લાગતું હોય તો ભગવાન કહે છે 22મા શ્લોકના ભાષ્યમાં, યદ્યત્ર તે લોકસંગ્રહ કર્તવ્યતાયામ વિપ્રતિપત્તિઃ તર્હિ મામ કિમ ન પશ્યસી. હવે લોકસંગ્રહ કરવો કે ના કરવો, ખરેખર તો મોટા ભાગના સાધકોને કોઈ એક તબક્કે આ બહુ જ મહાન પ્રશ્ન હોય છે કે સિન્સિયર સાધકો. મેં કહ્યું એમ કે કેટલાક લોકો તો સાધુ કે સાધક થવામાં પડે છે એટલા માટે કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, મોટા માણસ બનવું અને મહંત બનવું, એટલે એમનો તો પ્રશ્ન જ નથી. પણ જે સંનિષ્ઠ સાધકો છે, જિજ્ઞાસુઓ છે અને જે લોકો સાધના કરે છે, અને મોટા ભાગના મહાત્માઓ જે પ્રાપ્ત થતા હોય છે એ પબ્લિક એક્ટિવિટી વાળા, એટલે મહાન જનલોક સંગ્રહ કરતા હોય ને મોટો મોટો વિસ્તાર હોય ને આવા બધા જ મહાત્માઓ હોય છે. એટલે એમની સાથે ભણતા હોય અને પછી એમને જોડેના બધા વ્યવહારમાં જોડાતા હોય. તો જોડાતા 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 દરેક વખત એવું તો થાય જ કે આ પાછું લાંબુ ચાલશે, આપણે ક્યારે ભગવાનનું ભજન કરીશું, ક્યારે એકાંત મળશે, ક્યારે સાધના કરીશું. એટલે મહદઅંશે બધા જ મહાત્માઓ કે બધા જ સંનિષ્ઠ સાધકો એકાંતને શોધવાનો, ચિદાનંદજી મહારાજ વારંવાર એ એકાંતમાં જવાનો પ્રયત્ન કરી ચૂક્યા અને વારંવાર દરેક વખતે જવાની તૈયારીઓ અને શિવાનંદજી મહારાજનું કંઈ કામ આવી પડે અને ના જ જઈ શકે. છેલ્લા 5-15 વર્ષો પછી એકાંતમાં ગાળ્યા એમણે, પણ પૂરું જીવન એ ના જ જઈ શકે. આવા બધા જ મહાત્માઓ, બીજાઓનું નામ નથી આપતી, પણ બધા જ મહાત્માઓના આવા અનુભવો હોય છે કે એકાંતમાં જવા ઈચ્છતા હોય, પ્રયત્ન કરતા હોય, અંદરથી તાલાવેલી હોય અને એ વખતે ગુરુજીનો મોટો વિસ્તાર હોય એમાં એમને જોડાવાનું હોય. એટલે મનમાં સંઘર્ષ થાય કે શું કરવું, આ કામમાં પડવું કે ના પડવું. પણ ગુરુજી એવા ગુરુજી તો જે કરવું એ કરે. એ આપણે એનાથી આપણી જિંદગી બગાડવી કે નહીં, એ જિંદગી બગડી કહેવાય ખરી કે નહીં? હવે એ પણ વ્યક્તિગત વસ્તુઓ છે કે લોક સંગ્રહ કે પ્રવૃત્તિમાં પડવું એટલે એનાથી જિંદગી સાધકની જિંદગી, બીજાનું તો ના જ બગડ્યું કહેવાય, કારણ કે જો ભોગમાં જીવવાનો છે. તો ભોગમાં જીવનારા માણસ માટે તો સારું જ છે કે મહાત્માની કે સંસ્થાની કે સમાજની સેવા કરવા માટે સમય પસાર કરવાનો તો પ્રશ્ન જ નથી આવતો. પરંતુ એક માણસને એવો વિકલ્પ હોય કે હું એકાંતમાં જઈને ભજન કરું અને હું મહાત્માઓ સાથે જોડાઈને લોક સેવામાં જોડાઉં, આ બેમાંથી શું કરવું જોઈએ?
જો કે આવું એક મહાત્માને મેં પૂછ્યું હતું. આત્મા નંદેન્દ્ર સરસ્વતી નામના એક મહાત્મા ઉત્તર કાશીમાં મળ્યા હતા અને મેં એમને પૂછ્યું હતું આવું કોઈક વખતે, ત્યારે એ કહે છે કે વી થિંક વી હેવ ચોઇસીસ બટ વી નેવર હેવ એ ચોઇસ. આપણે માનતા હોઈએ છીએ કે આપણને ઘણી બધી પસંદગીઓ છે, પણ આપણને પસંદગી નથી જ હોતી. આપણે વિચારીએ કે આ એક રસ્તો છે ને આ એક રસ્તો છે, હું કયા રસ્તે જાઉં, મારે સ્વતંત્રતા છે કે હું પસંદ કરું. ના, આપણે જઈએ ત્યારે ત્રીજા જ રસ્તે જતા હોઈએ છીએ, કારણ કે ત્રીજો રસ્તો મારે માટે નક્કી થયેલો છે. આ બધું મેં તો અનુભવોથી જોયું છે કે આપણે વિચારીએ કે આ કે પેલું, એ બંને ના થાય અને ત્રીજું જ થાય. એટલે મહદ અંશે તો આપણો એ વહેમ કે ભ્રમ જ છે કે આપણને પસંદગી છે. આપણને પસંદગી હોતી જ નથી. ભગવાનના નક્કી કરેલા કાર્યક્રમમાં આપણે તો જોડાવાનો જ હોય છે. પણ છતાં પણ સાધકો આવા પ્રકારની પસંદગીનો વિચાર કરતા હોય છે કે શું કરવું જોઈએ, મારે કર્મ કરવું કે છોડી દેવું. અર્જુન પણ વિચાર કરે કે ભગવાન આપની વાત જુદી છે, આપને કોઈ કર્મનું બંધન નથી અને આપ તો બધું કરી શકો છો, આપને બધું પોષાય છે, આપ જ્ઞાની છો, આપ બ્રહ્મનિષ્ઠ છો, આપ જે હોય તે હોય, એટલે આપને માટે કર્મ કરવામાં કોઈ તકલીફ નથી. પણ મારું શું, હું તો સાધક છું અને આ કર્મમાં પડીશ તો એક તો મારું જોઈને કોઈ કરશે કે નહીં, હું તો કૂટાઈ જ જઈશ ને. મહાત્માઓ જે સેવા અને કર્મ કરે છે, 24 માંથી 25 કલાક આ લોકો કામ કરે છે. 25 કલાક એટલું બધું કામ, એટલી બધી પ્રવૃત્તિ, ખાવાનો પીવાનો સુવાનો કશાનો સમય હોતો જ નથી. સતત પ્રવૃત્તિ, સતત સેવા, સતત લોક સંગ્રહ ચાલતો હોય છે. હવે એની પાછળ લાંબા જોડે ટૂંકો જાય ને મરને માદો થાય એ તો પહોંચી વળે, પણ આપણે એમની જોડે જોડે ચાલવા જોઈએ તો આપણે તો મરીએ ના તો માદા તો પડી જ જઈએ. એટલે આપણી જિંદગી આપણે તો બગાડી જ મૂકીએ. આવું મનમાં ગંભીરતાથી વિચારતા લોકોને થતું હોય છે ખરું. અને એટલા માટે અર્જુન જો પૂછે ભગવાનને કે યદિ અત્ર લોક સંગ્રહ કર્તવ્યતા પ્રતિપત્તિ, ભગવાન જો હું કર્મ કરવા જાઉં અને મારા જીવનમાં હું બરબાદ થઈ જાઉં, મારી સાધના છૂટી જાય તો શું? અને ભગવાનના શિક્ષકોને ખબર હોય છે કે એના મનમાં શું ચાલતું હશે. અર્જુન ના પૂછે તો ભગવાનને ખબર છે કે હજુ એ અવઢવમાં છે, એ નક્કી નથી કરતો કે હું લોક સંગ્રહ માટે કર્મ કરીશ અને છોડીને ભિક્ષા માંગવા નહીં જાઉં. એટલે ભગવાન સામેથી કહે છે, જો અર્જુન લોક સંગ્રહ કરવો કે ના કરવો એના વિષયમાં તને સંશય હોય તો તું મારી સામે જો ને. પણ તને જનકનો દાખલો ના ગમતો હોય તો હું તો છું જ ને. કેમ ન પશ્યસી, એ ભગવાન 22મા શ્લોકમાં કહે છે, ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. હે પાર્થ, ત્રિષુ લોકેષુ કિંચન મે કર્તવ્યમ નાસ્તિ. હે પાર્થ, તો મારી સામે જો હું શું કરું છું. ત્રણેય લોકમાં મારે તો કોઈ કર્તવ્ય છે જ નહીં. હે પાર્થ, ત્રિષુ લોકેષુ મે કિંચન કર્તવ્યમ નાસ્તિ. ત્રણેય લોકમાં મારે માટે કોઈ કર્તવ્ય છે જ નહીં. ન અનવાપ્તમ અવાપ્તવ્યમ, મારી પાસે ના હોય અને મારે કર્મ કરીને મેળવવાનું હોય એવું પણ કશું નથી. તો જોતો ખરો પણ વર્ત એવ ચ કર્મણિ, હું સતત કામ તો કરું જ છું. તેવું માને છે કે મારે કંઈ જોઈએ છે એટલા માટે કામ કરું છું. હું નહીં કરું તો મને પાપ લાગશે એટલે પાપમાંથી છૂટવા કરું છું. કરીશ તો પુણ્ય થશે એટલે પુણ્ય માટે કરું છું. ના, મારે કોઈ પુણ્ય જોઈતું નથી, મારે કોઈ પાપનો નાશ કરવો નથી, પણ હું કામ તો કરું જ છું. માટે તુંય કર. એટલે હું કર્મમાં જોડાયો છું અને તું પણ કર્મમાં જોડાઈ જા. એટલે ભગવદ્ ગીતાનો આવો સંદેશ છે ભાઈ. ભગવદ્ ગીતા મનુષ્યને બંને રીતે અંતઃકરણ શુદ્ધિની જરૂર છે જ. અને આપણને લાગે વળગે છે ત્યાં સુધી તો સમજવું જોઈએ કે આપણે એવું માનતા હોઈએ કે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું અથવા અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, તે અત્યંત મુશ્કેલ વસ્તુઓ છે અને કર્મયોગ નામની ઘટના બનતી હોતી જ નથી. કર્મયોગ થતો જ નથી હોતો. કર્મયોગ એટલે હું જે કંઈ પ્રવૃત્તિ કરું એમાં કોઈ પણ પ્રકારના ફળની ગણતરી કે આશા ના હોય, એ ખૂબ મુશ્કેલ છે. એટલે જીવનમાં આ પ્રયત્નની સભાન જરૂર છે જ કે હું સતત કર્મ કરું અથવા જ્યારે કરું ને જે કરું, ચાલો સતત ના કરું તો મારા જીવનમાં જે મારા રેગ્યુલર કોર્સમાં આવતા હોય એવા કર્મ કરું, પણ એ કર્મની પાછળ પણ ફળની ભાવના તો ના જ હોય. અને ફળની ભાવના છે કે નહીં એ નક્કી કરવાને માટે કર્મ કરવું મહત્વનું છે. આથી કર્મ કરતો જાઉં અને એની પાછળની ફળની ભાવનામાંથી મુક્ત થતો જાઉં કે ગણતરી કે સોદામાંથી મુક્ત થતો જાઉં, એ તો પ્રયત્ન મારે કરવો જ જોઈએ. અને એટલે આપણે તો લોક સંગ્રહનો પ્રશ્ન નથી. લોક સંગ્રહ તો મહાત્માઓ માટે છોડી દેવો. આપણે તો અંતઃકરણ શુદ્ધિને માટે જ કર્મ કરીએ છીએ.
એટલે આવું સમજીને જ્યારે જ્યારે માણસો વિચારે છે કે અમારે કર્મનો ત્યાગ કરવો છે, ત્યારે મહદ અંશે એ કર્મમાંથી ભાગી છૂટવાની જ વૃત્તિ હોય છે. એ કંઈ મોટા જ્ઞાની થઈ ગયા છીએ અને માટે હવે એકાંતમાં જઈને નિધિધ્યાસન કરીશું એવું તેવું કશું હોતું નથી. એટલે મહદ અંશે તો કર્મની જરૂર તમે ને હું, આપણી વાત છે ત્યાં સુધી આપણે તો કર્મની, એટલે કે કર્મયોગની, સકામ કર્મ, કે નોકરી જેવા પૈસા કમાવાના સોદાવાળા કર્મ નહીં. તમે કહો કે કર્મ કરો એટલે અમે કર્મ કરીએ છીએ, તો સકામ કર્મ હોય એ કર્મયોગ બનતો નથી. સકામ કર્મ અંતઃકરણની શુદ્ધિ કરતો નથી. સકામ કર્મ તો ફળને લાલસાને ચાલુ જ રાખ્યા કરે છે કે આટલું કરવું એટલે આટલું ફળ. પહેલા આટલો પગાર હતો, હવે પગાર વધ્યો એટલે હવે વધારે પૈસા મળશે, હવે વધારે પૈસા મળશે, હવે વધારે પૈસા મળશે. એટલે પૈસાને માટે કર્મ કર્યા જ કરીશું અને તો આપણે છૂટી શકીશું જ નહીં એમાંથી. એટલે આને કોઈ કર્મયોગ કહેવામાં આવતો નથી. આપણે જે કરવાનું હોય ને કરીએ, કે ફળની લાલસાથી કે તમે મારે માટે કશું કરો અને હું તમારે માટે કરું, હું ઘરમાં રહું અને ઘરના લોકો મારી સેવા કરે, વળતી હું ઘરના લોકોની સેવા કરું. આ તો પરસ્પર સોદો થઈ ગયો ને. એમાં કર્મયોગ ક્યાં આવ્યો? કર્મયોગ તો વળતરની ઈચ્છા વગર જ્યારે હું કશું કામ કરું, ગમે તેને માટે કરું, કોઈ પણ વૃદ્ધ જતો હોય હાથ પકડું તો એ કર્મયોગ થયો. હવે મારા મા બાપનો હાથ પકડીમાં કોઈ કર્મયોગ થયો? સમજો. એટલે સેવા કોને કહેવાય, સકામ કોને કહેવાય, નિષ્કામ કોને કહેવાય? જે મારે કરવાનું જ છે ને હું કરું છું એ કર્મયોગ નથી. હું કમાવા માટે કરું છું એ કર્મયોગ નથી. ખરેખર કર્મયોગ કોઈ કર્મનું નામ નથી, ભાવનાનું નામ છે. વાત સાચી છે. પરંતુ એ કર્મ કરતી વખતે આપણે જ્યારે નિશ્ચિત ફળને માટે જ કરતા હોઈએ ત્યારે મહદ અંશે, કારણ કે આપણે જેને સેવા કહીએ છીએ એ પણ સકામ થતી હોય છે, તો પછી નોકરી ધંધો કરીએ સકામ થઈમાં તો પ્રશ્ન જ નથી. જેને સેવા કહીએ છીએ એ પણ સકામ હોય છે કે બદલામાં પણ યશ મળશે, પ્રતિષ્ઠા મળશે, પુણ્ય મળશે, છેવટે કંઈક તો મળશે જ. અને એટલા માટે નિષ્કામ કર્મ એ ન છોડવું, એનો સ્વીકાર કરવો કે ગ્રહણ કરવું, એને ચાલુ રાખવું એ મહત્વની વસ્તુ છે. એટલે ભગવાન અર્જુનને કહે છે યદિ અત્ર લોક સંગ્રહ કર્તવ્યતાયામ, તેને જો સંશય હોય તો મારો દાખલો લે કે મારે કશું મેળવવાનું નથી અને તો પણ હું કર્મ કરું છું. ભાષ્યકાર કહે છે નમે મમ પાર્થ નાસ્તિ ન વિદ્યતે કર્તવ્યમ ત્રિષુ અપિ લોકેષુ કિંચન કિંચિદ અપિ. જો તો ખરો અર્જુન, મારે તો આ ત્રણેય લોકમાં કશું લેશ માત્ર કર્મ, કર્તવ્ય એટલે કરવું જ પડે કે કરવું જ જોઈએ એવું છે જ નહીં. કશું કર્મ મારે, એક તો મુખ્ય કારણ એક મને કોઈ વિરોધ જ નથી, જે થાય તે વાંધો જ નથી. કશી વસ્તુ મારી પૂર્ણતામાં ઉણપ લાવશે નહીં, કશી વસ્તુ કરવાથી મારી પૂર્ણતામાં ઉમેરો થશે નહીં. કશું કરીશ માટે મારામાં ઉમેરો થઈ જશે, કશું નહીં કરું માટે મારામાં ઘટાડો થશે એવું છે જ નહીં. હું તો આમ પણ પૂર્ણ છું અને તેમ પણ પૂર્ણ છું. દુનિયા એ રીતે ચાલે કે બીજી રીતે ચાલે, મારામાં કોઈ ફેર જ નથી પડતો અને એટલા માટે મારે માટે કોઈ કર્તવ્ય છે જ નહીં. આગળ કહે છે ભાષ્યકાર તસ્માત ન અનવાપ્તમ અપ્રાપ્તમ અવાપ્તવ્યમ પ્રાપણીયમ તથાપી વર્ત એવ ચ કર્મણિ અહમ. કેમ ભગવાન તમારે કઈ કર્તવ્ય નથી? કારણ કે કર્તવ્ય તો હંમેશા કશુંક મેળવવા માટે હોય. જો કર્મ કરીશ તો મને પુણ્ય મળશે અથવા લૌકિક ફળ મળશે, એને માટે કર્મ કરવાનું હોય. તો ભગવાન કહે છે કે અનવાપ્તમ એટલે ન મળેલું, અવાપ્તવ્યમ એટલે મેળવવાનું. મારી પાસે ના હોય અને કર્મ કરીને મેળવવાનું હોય એવું કશું છે જ નહીં. એક ધારો કે કર્મ નહીં કરો ને ગુમાવી દઈશું, આપણે પકડી રાખવા કે સાચવી રાખવા એ કર્મ કરવું પડે ને. અથવા તો પાપ લાગી જશે કે જો નદી કિનારે ગયા અધિક મહિનામાં નદીમાં સ્નાન ના કર્યું તો પાપ લાગશે, એટલે એક દાડો છેલ્લે કરી આવે કે બીજો પાપ લાગી જશે. તો પાપ ટાળવા કર્મ કરવું પડે કે ભગવાન તમને પાપ લાગવાનું છે એમાંથી બચવા કર્મ કરવાનું. ભગવાન કહે છે કે મને કોઈ પાપ લાગી જવાની બીક પણ નથી, એટલે પ્રત્યવાય પરિહાર માટે મારે કર્મ નથી કરવાનું કે પુણ્યની પ્રાપ્તિ માટે પણ મારે કર્મ કરવાનું નથી. અને છતાં જુઓ, હું સતત કર્મ કર્યા જ કરું છું. પ્રયોજન અભાવે ત્વયાપી ન અનુષ્ઠેયમ કર્મ.
તો તમારે કઈ પ્રયોજન ના તો છોડી દો ને, તમે શું કામ કર્મ કરો છો? તમારું કર્મ કરવાનું જોઈને તમે મને કહો છો કે તમારો દાખલો લઈને હું કર્મ કરું, એના કરતા મારી જેમ તમે છોડી દો અને બે છોડીને જંગલમાં જતા રહીએ તો કેવું? તમે ભગવાન છોડી દો ને કર્મ, કે ના લોક સંગ્રહાર્થમ મમાપી કર્માનુષ્ઠાનમ, મારાથી ના છોડાય, મારે લોક સંગ્રહ કરવાનો છે, એટલા માટે હું કર્મ કરું છું ને તારે મારું દૃષ્ટાંત લેવું જોઈએ. નમે પાર્થ, ટીકાકારોને કેટલાક આવા શબ્દોમાંથી પણ અર્થ સમજવાના હોય છે કે પાર્થ એ સંબોધન છે અર્જુનને માટે. તો શૂરસેનના પુત્ર છે વસુદેવ અને વસુદેવના પુત્ર છે વાસુદેવ શ્રી કૃષ્ણ. કૃષ્ણનું નામ વાસુદેવ છે અને વસુદેવ એમના પિતાજીનું નામ છે, બરાબર. એ જ શૂરસેન એમની પુત્રી છે પૃથા. એણે કુંતી ભોજ પોતાના મિત્ર હતા, એમને દત્તક આપી હતી, એનું નામ કુંતી પણ પડ્યું. એ કુંતી પણ છે અને પૃથા પણ છે. એટલે શૂરસેનનો દીકરો છે વાસુદેવ અને એમની દીકરી છે પૃથા. એનો પુત્ર છે પાર્થ. એટલે અત્યંત શુદ્ધ ક્ષત્રિય અને ક્ષત્રિયાણીના વંશમાં તું જન્મ્યો છે, આથી તું અત્યંત શુદ્ધ જન્મ ધરાવે છે. પાર્થ એટલે સંબોધન, પાર્થ એ સંબોધન કરીને વિશુદ્ધ ક્ષત્રિય વંશોદ્ભવ, તો વિશુદ્ધ ક્ષત્રિયના વંશમાં જન્મ્યો છે. ત્વમ શુરાપત્ય અપત્યત્વેન, શૂરનો અપત્યનો અપત્ય એટલે શૂરસેનના દીકરાનો દીકરો છે તું. અત્યંતમ મત્સમઃ અહમ ઇવ વર્તિતુમ અર્હસી, માટે તું મારા જેવો જ છે, અત્યંત મારી સાથે સામ્ય ધરાવનારો છે, માટે મારી જેમ જ તારે વર્તન કરવું યોગ્ય છે. હું કેવો લોક સંગ્રહ કરું છું તોય જોડાઈ જા મારી સાથે અને તું પણ લોક સંગ્રહ કર. આ કંઈક વિશેષ પ્રકારની વસ્તુ છે. મોટા મહારાજ, આપણા સ્વામી દયાનંદજી મહારાજ જ્યારે અમદાવાદમાં લોન્ચ કરવા આવ્યા હતા એઇમ ફોર સેવા, ત્યારે એમણે કહ્યું, આઈ નો આઈ એમ હોલ્ડિંગ ઓન ટુ અ ટાઈગર્સ ટેલ. મને ખબર છે કે વાઘની પૂંછડી પકડી છે મેં પકડી છે અને હું પકડી રાખીશ, અને મારી પાછળ આખી ચેન ને બધા એમના ચેલાઓ છે જેટલા દુનિયાભરમાં એ બધા એમ ફોર સેવા પૂંછડે લાગી ગયા. કેમ? આઈ નો આઈ એમ હોલ્ડિંગ ઓન ટુ અ ટાઈગર્સ ટેલ. પ્રારબ્ધ, ભગવાનની ઈચ્છા. એટલું મહાન કામ ઊભું કર્યું છે કે એમના સિવાય કોઈ કરી શકે એવું હશે જ નહીં. ભગવાનને લાગ્યું હશે કે આ એક સારો માણસ છે, બકરો પકડાયો છે. અને જે કામ કરે છે આ લોકો, શરીર તો બહુ જ ખરાબ છે, અને એવા શરીરે 24 કલાક સતત આમ પ્લેનમાં ગયા ને ટેક્સીમાં બેઠા ને ઉતરે ને કોફી બોફી તો એ ગાડીઓમાં જ પી લેતા હોય છે. ઉતરી આ પ્રવચન ચાલુ પાછું, સતત કામ કરે છે. એટલે લોકસંગ્રહ કોને કહેવાય? આ બધા મહાત્માઓને કશું મેળવવાનું નથી, કશું જ નહીં. ના કરે તો કશું ગુમાવવાનું નથી. આશ્રમ બાંધે એમાં શાંતિથી બેસીને ભગવાનનું ભજન ના કરતા હોત તો આશ્રમ તો આપણે માટે બાંધીને છૂટા કરી દીધા અને પોતે ફરતા થઈ ગયા. કેવું લોકસંગ્રહ, કેવી સેવા. અને બહુ બધા લોકો જોડાય. હવે મહાપુરુષોને પોતાને કંઈ મેળવવાનું નથી, પણ પેલા પાછળવાળાઓને તો મેળવવાનું છે. એ ભલે બ્રહ્મનિષ્ઠ છે, બાકીનો તો અધૂરા ને ઉણા છે ને. બાકીના લોકો જ્ઞાની પુરુષો ન હોવા છતાં છોડીને સાધનામાં લાગી જાય છે. બધાને કર્મમાં જોડવાના મહત્વના છે. એટલે મહાપુરુષો પણ લોક સંગ્રહ કરતા રહે છે. એ એવો ફાંકો નથી મારતા કે હું તો જ્ઞાની છું તો એ કર્મ કરું છું. પેલાને કઈ વાંધો નહીં, તો જ્ઞાની હોય તો એ કર ને, કશો વાંધો નહીં. તું જ્ઞાની છું, જાણું જ છું, તારે તો કર્મની જરૂર જ નથી. પણ જો હું કરું છું મને મદદ કરવા માટે કર, એમ કરીને પોતાની જોડે જોડ્યા કરે. કે તો લોક સંગ્રહ હોપી તે ન કર્તવ્ય, તો છોડો ને પણ લોક સંગ્રહની શી જરૂર છે? એટલે તમે આટલું મોટું તોસ્તાન પકડો છો, પાછા અમને બધાને અંદર જોડો છો, એના કરતા છોડી દો. લોક સંગ્રહ શું કામ કરો છો? વિફરતવાદ એનું ફળ શું છે? એવી શંકા કરીને એના જવાબમાં 23મા શ્લોકમાં કહે છે, યદિ હ્યહમ ન વર્તેય જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ યદિ અહમ ન વર્તેય. વર્તેય અને વર્તેયમ બંને પાઠ છે. યદિ અહમ ન વર્તય, જો અર્જુન હું અતંદ્રિત સન્ન, કર્મમાં તંદ્રાથી મુક્ત થઈને, એટલે કે આળસથી મુક્ત થઈને અત્યંત ઉત્સાહપૂર્વક જો હું કામમાં નહીં લાગેલો રહું, જાતું કદાચિત, એવું નાશ થાય, કદાચિત જો હું કર્મમાં તંદ્રા વગર કે આળસ વગર થઈને સતત લાગેલો ના રહું, તો હે પાર્થ સર્વશઃ મનુષ્યા મમ વર્ત્મ અનુવર્તનતે, માણસો તો મારો રસ્તો મારી પાછળ જ ચાલવાના છે.
હું જે કરીશ એ જ કરશે. હું મોડો ઉઠીશ તો એ મોડા ઉઠશે. હું મોડો નાસ્તો કરીશ તો મોડા એ કરશે. હું ઉપવાસ કરીશ લોકો ઉપવાસ કરશે. હું ભજન કરીશ તો લોકો ભજન કરશે. હું ચાલવા જઈશ તો લોકો ચાલવા. હું જે કરીશ તો લોકો કરશે. મમ વર્તમાનું વર્તન તે એ મારા માર્ગનું જ અનુસરણ કરતા હોય છે. એટલા માટે હું કર્મ છોડું એ કોઈ રીતે યોગ્ય નથી. ભાષ્યકાર કહે છે યદિ પુનઃ અહમ ન વર્તેયમ જાતુ કદાચિત કર્મણિ અતંદ્રિતઃ અનલસહસન મમ શ્રેષ્ઠસ્ય સતઃ વર્ત્મ માર્ગમ અનુવર્તન્તે મનુષ્યાઃ હે પાર્થ સર્વશઃ સર્વપ્રકારૈઃ યદિ પુનઃ અહમ ન વર્તેયમ જાતો કદાચિત. જો અર્જુન ઉત્સાહ આળસ વગર એટલે કે ઉત્સાહપૂર્વક હું જે કરું ઠીક છે મારે કંઈ જોઈતું નથી પણ તમારી રીતે કરું છું એવું કરીને કરે તો ના ચાલે. ઉત્સાહપૂર્વક કામ કરે કે ચલો ચલો અધિક મહિનામાં તો સ્નાન કરવું જ જોઈએ નદીમાં. એમ એ પ્રભાત ફેરી કાઢીને નદીએ નાહવા જાય એટલે પાછળ બધા નદીએ નાહવા જાય. બાકી લોકો સુઈ રહે 8 વાગ્યા સુધી. એના કરતા 5 વાગે મહાત્મા સવારે પ્રભાત ફેરી કાઢે અને નદીએ જાય તો પાછળ અને એવી રીતે કે જાણે મને જ ઉત્સાહ છે જવાનો, મારે જ જવું છે એમ કરીને એને જવું જોઈએ. જો તો પાછળ બધા લોકો જોડાશે. જો એવું હું ના કરું, ઉત્સાહપૂર્વક હું એક પછી એક નવા નવા કર્મો ના કરું અને ચાલુ ના રાખ્યા કરું તો લોકોને તો આરામ કરવાનું જ ગમતું હોય છે અને પડી રહેવાનું અને બસ પછી ખાધું પીધું ને મોજ કરીને આમ આડાવડા પડ્યા ને અઠડાયા ને રખડાયા ને આમ પાછા આવે બસ પૂરું થઈ ગયું. એટલે જો હું ઉત્સાહપૂર્વક સતત કર્મ ન કરતો રહું તો મમ શ્રેષ્ઠ છે, કારણ કે હું શ્રેષ્ઠ પુરુષ છું. એટલે મહાપુરુષો છે ને પોતાનો ભગવાને આપેલો રોલ પણ ઓળખતા હોય છે. મહાપુરુષોને ભગવાને દરેકને કંઈક કંઈક રોલ આમ તો બધાને જ આપ્યો હોય છે, પરંતુ ચોક્કસ વ્યક્તિઓને ભગવાને ચોક્કસ રોલ આપ્યો હોય છે. અને મહાત્માઓ સમજે છે કે એમનો સમાજમાં આ સ્થાન છે. જેટલા અંશે મહાપુરુષો નિષ્કપટ હશે, નિષ્કપટ એટલે કે કામનાથી મુક્ત હશે, કપટ કામનાને જ કપટ કહે છે. જેટલા અંશે એમના મનમાં કામના નહીં હોય અને લોક સંગ્રહની કે ઈશ્વરને પ્રસન્ન કરવાની કે કલ્યાણ કરવાની જોડે જોડે એ પણ સમજવું જોઈએ કે જગતનું કલ્યાણ કરતા કરતા કે પૃથ્વી પર સ્વર્ગ લાવતા લાવતા ગાંધીજી જન્મ્યા અને મરી ગયા, કેટલાય લોકો આવે ને મરી ગયા, કોઈ પૃથ્વી પર સ્વર્ગ લાવી શક્યું નથી અને હું મહેનત કરીશ તો હું પણ લાવી શકવાનું નથી. એ કર્મ કરતા પહેલા એને ભાન હોવું જ જોઈએ કે હું કર્મ કરીશ માટે કે ફેરફાર થઈ જશે દુનિયામાં, એવું નથી થવાનું. તો પછી કરવું શું કામ કરું? ના, તો કર્મ કરવામાં વાંધો છો. મારા કરવાથી કે સ્વર્ગ નથી આવી જવાનું. હું કર્મ કરું તો લોકોના કલ્યાણ માટે નહીં, કાં તો અંતઃકરણની શુદ્ધિ માટે, કાં તો મારા સમયને પસાર કરવા માટે. બીજું કરવાનું શું છે? ભગવાને હાથ પગ આપ્યા છે, શક્તિ આપે છે, પોતાનામાં ક્ષમતા આપી છે, સામર્થ્ય આપી છે, સૂઝ આપી છે. આ બધી વસ્તુઓ ભગવાને ભેટ તરીકે આપી છે. તો એની ભેટનો લાભ હું ભગવાનના બીજા જે સંતાનો છે કે સમાજના લોકો છે, સમાજ છે, એને પહોંચાડું. તેમાં ખોટું શું છે? અને એટલા માટે મહાપુરુષો પોતાનો ઉપયોગ, પોતાના શરીરનો ઉપયોગ, જુઓ એક વસ્તુ એ પણ છે જ ફરી એકવાર કે અંતઃકરણ શુદ્ધિ માટે જ આપણે કરવાની જરૂર હોય છે. અને અંતઃકરણ શુદ્ધિ એટલે આ શરીરમાં અહમ બુદ્ધિનો ધીમે ધીમે થતો ત્યાગ. આ ત્યાગ કરવાની એક શ્રેષ્ઠ પ્રક્રિયા છે કે શરીરને સાર્વજનિક સંપત્તિ બનાવવી, શરીરને પબ્લિક પ્રોપર્ટી બનાવી કે સાર્વજનિક સંપત્તિ બનાવવી એ શરીર ઉપરની અહંતાનો કે મમતાનો ત્યાગ કરવા માટેનો એક શ્રેષ્ઠ માર્ગ છે. કારણ કે અત્યારે હું સમજુ કે મારું શરીર છે તો મારા જ ઉપયોગમાં આવે, એ સેવા કરે તો મારી જ કરે, જેથી મને પૈસા મળે, જેથી મને કંઈક મળે. એટલે મારા અંગત ઉપયોગ માટે જ હું શરીરનો ઉપયોગ કરું. ધીમે 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 જ્યારે હું બીજા માટે ઉપયોગ કરું છું ત્યારે એની ઈચ્છા પ્રમાણે મારે શરીરને સાચવવાનું થાય છે. કોઈને રાત્રે 10 વાગે મળવું હોય તો 10 વાગે મળું છું. કોઈની ઈચ્છા હોય કે હું હજુ ખાઉં ને હજુ ખાઉં ને હજુ ખાઉં ને, માતાઓને એવી ઈચ્છા હોય તો અમે જમાડીએ. તો મહાત્માએ જમી લીધું હોય તો પેલા બિચારા કેટલા તડકામાં લોકો તડબૂચ સમાજને ઠંડુ કરીને લઈને આવે. તો એને ના કે અક્કલ નથી, તડબૂચ ખવાતું હશે તો મેરી માતાનું હૃદય કેવું ભાંગી પડે. એટલે ઉલટી ખબર છે કે તડબૂચ ખાઈશું તો એસિડિટી થશે અને ઉલટી થશે, પણ ખાઈ લે બિચારા મહાત્મા. કેમ?
સાધકોને ખુશ કરવા માટે, લોકોને ઉત્સાહિત કરવા માટે. એટલે સેવા લે છે મહાપુરુષો, એ પણ સેવા કરવાનો પ્રકાર છે. હા, સેવા લેવી એ પણ સેવા કરવાનો પ્રકાર છે. આપણને લાગે કે કોઈ આપણે માટે આવી સેવા કરે, કોઈ પેલી સેવા કરે, પણ એ કરવાથી માણસ ખુશ થશે, હૃદય ખુશ થશે, એ નાચી ઉઠશે કે આજે મેં સેવા કરી. તો સેવા લેવી એ પણ સેવા કરવાનો પ્રકાર છે. એટલે આપણા શરીરને, આપણી ઉપાધિને આપણે જ સમજીએ, એનું બધું આપણે જ કરીએ, તો આ શરીર તમારે માટે છે, એનું જે કરવું હોય તો કરી શકો છો. એનો ઉપયોગ કરો, એનો બગાડ કરો, ખવડાવીને એને માંદું પાડવો તો તમારા નસીબની વાત છે. જે કરવું હોય તો કરો. આ શરીરની સ્વિચ ઓન પણ કોઈ કરે છે અને સ્વિચ ઓફ પણ કોઈ કરે છે. આ શરીર ઉપરની આસક્તિમાંથી મુક્ત થવાનો એક શ્રેષ્ઠ પ્રકાર છે. ઉત્તમમાં ઉત્તમ પ્રકાર એ છે કે માણસ વિવેક દ્વારા શરીરમાંથી મુક્ત થઈ શકે. હું શરીર નથી, શરીર જડ છે, અનાત્મા છે, દુઃખ સ્વરૂપ છે, અચેત વગેરે વસ્તુઓ વિવેકપૂર્વક, પણ એ તો ખાલી બોલવામાં જ થતું હોય છે, વાસ્તવમાં થતું નથી હોતું. ખરેખર શરીરના અહંકારમાંથી મુક્ત થવા માટે શરીરને સાર્વજનિક સંપત્તિ બનાવવી એક ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે. અને એટલે આપણે માટે તો લોક સંગ્રહની ચિંતા ના કરીએ અને બીજા કશામાં ના પડીએ, તો આપણા અંગત સાધના માટે પણ આ શ્રેષ્ઠ વસ્તુ છે જ. પરંતુ ભગવાન કહે છે કે જો હું આ પ્રકારે ઉત્સાહપૂર્વક કામ નહીં કરું તો મારું જોઈને બીજા લોકો પણ નહીં કરે. જો હું ઉત્સાહથી કરીશ તો મારે એના ફળમાં રસ નથી. બીજા લોકોને ફળ મહત્વનું છે, બીજા લોકોને ફળ જોઈએ છે, તો મારી જોડે જોડે કર્મ કરશે અને લોકો ફળ મેળવી શકશે અને સંતોષ પામી શકશે. એટલા માટે કર્મનો ત્યાગ મારે કરવો યોગ્ય નથી. શ્રેષ્ઠ છે તવ માર્ગ અનુવર્તિત મનુષ્ય ઉચિતમ એવ. પણ ભગવાન આપ તો શ્રેષ્ઠ પુરુષ છો, એટલે આપનો માર્ગ લોકો અનુસરે એ તો સરસ વસ્તુ છે, એ તેમણે કરવું જ જોઈએ. ભાષ્યકાર કહે છે એમાં તથા ચ કો દોષ ઇત્યાહ. તેમાં ખોટું શું છે? ભગવાન આપ ઉત્તમ પુરુષ છો, શ્રેષ્ઠ પુરુષ છો, આપ ઉત્તમ રીતે ઉત્સાહપૂર્વક કર્મો કરો છો અને આપના માર્ગને લોકો અનુસરે છે અને આપનું અનુસરણ કરતા કરતા લોકો અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરશે. એ તો સરસ વસ્તુ છે, એમાં ખોટું શું છે? અને ધારો કે તમે કર્મ ન કરો તો તમારે કંઈ ગુમાવવાનું નથી. કર્મ ના કરો તો એ શું થઈ જવાનું છે? એટલે ભગવાન 24મા શ્લોકમાં કહે છે ઉત્સીદેયુરિમે લોકાહ ન કુર્યામ કર્મ ચેદહમ સંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિ માઃ પ્રજાઃ. ચેત જો અહમ કર્મ ન કુર્યામ, જો હું કર્મનો ત્યાગ કરી દઉં તો ઇમે લોકાહ ઉત્સીદેયુઃ, આ બધા જ લોક છે ને એનો ઉચ્છેદ થઈ જશે, નાશ થઈ જશે. એટલું જ નહીં, અહમ સંકરસ્ય ચ કર્તાસ્યામ, હું સાંકર્યનો હું કરતા બનીશ. તો શું થશે? ઇમાહ પ્રજાહ ઉપહન્યામ, આ બધી પ્રજાઓ છે એ પણ નાશ પામશે. ભાષ્યકાર કહે છે ઉત્સીદેયુઃ વિનશ્યેયુઃ ઇમે સર્વે લોકાઃ લોકસ્થિતિ નિમિત્તસ્ય કર્મણઃ અભાવાત ન કુર્યામ કર્મ ચેદહમ કિંચ સંકરસ્ય ચ કર્તાસ્યામ. ઇમે સર્વે લોકાઃ વિનશ્યેયુઃ, જો હું કર્મ નહીં કરું તો આ બધા લોકોનો નાશ થઈ જશે. લોક બંને અર્થમાં કહેવામાં આવ્યો. લોક એટલે મનુષ્યો, એમનો પણ નાશ થશે. કેમ? કારણ કે વર્ણાશ્રમ ધર્મ નાશ પામશે. એટલે વર્ણાશ્રમ ધર્મ જો હું કર્મ નહીં કરું, હું કરીશ તો મને અનુસરીને લોકો કરશે. હું વર્ણાશ્રમ ધર્મને અનુસરીને કર્મ કરીશ, માટે મારી પાછળ પાછળ લોકો પણ વર્ણાશ્રમ ધર્મને અનુસરીને કર્મ કરશે. એમ કરવાથી મનુષ્યોની સંતતિ, મનુષ્યોનો જે આખો પ્રજા છે એ ચાલુ રહેશે, લોક વ્યવસ્થા ચાલુ રહેશે. એક અર્થ. અથવા બીજા અર્થમાં ભૂહ ભુવ સુવ વગેરે જે લોક છે એ લોક પણ જો હું કર્મ નહીં કરું તો નાશ પામશે. કારણ કે કર્મ એટલે વૈદિક કર્મ, વૈદિક કર્મ એટલે યજ્ઞ, યજ્ઞ એટલે દેવતાઓને આહુતિ આપવી
તે દેવતાઓને આહુતિ અપાશે તો એના દ્વારા ભૂલ ભ્રુવઃ સુવઃ વગેરે લોકોનું રક્ષણ થશે. દેવતાઓને આહુતિ નહીં અપાય તો બધા લોકોનું પણ રક્ષણ નહીં થાય, નાશ પામી જશે. આમ બંને અર્થમાં જો હું કર્મનો ત્યાગ કરીશ તો બધા લોકોનો નાશ થઈ જશે. જો હું કર્મ નહીં કરું તો એટલું જ નહીં, બીજું શું થશે? શંકરસ્ય ચ અહમ કર્તા સ્યામ, હું સાંકર્યનો કર્તા બનીશ. શંકર કર્ણસ્ય કાર્યમ કથયતિ, હું સાંકર્ય એટલે હાઇબ્રિડાઇઝેશન, એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિયનું લગ્ન, એની પ્રજા જે જન્મે છે એને આપણે શંકર કહીએ છીએ. એટલે એક વર્ણ અને બીજી વર્ણનો જ્યારે લગ્ન સંબંધ થાય છે અને સંતતિ ઉત્પન્ન થાય છે, એ સંતતિને શંકર દંત્ય શંકર કહેવામાં આવે છે. આ સાંકર્ય વર્ણનું તો ખરું જ, પણ મુખ્યત્વે વર્ણની સાથે એ મૂલ્યોનું સાંકર્ય છે. કારણ કે બ્રાહ્મણ એવું જેને નામ આપ્યું એના ચોક્કસ પ્રકારના મૂલ્યો છે. મૂલ્યો એટલે જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ પ્રકારની જે સમજો છે એવા એના ધર્મ અધર્મની સમજ, મૂલ્યોની સમજ, એ સમજનો સેટઅપ બ્રાહ્મણના ઘરનો એક પ્રકારનો છે, વૈશ્યના ઘરનો બીજા પ્રકારનો, શૂદ્ર ક્ષત્રિયના ઘરનો ત્રીજા પ્રકારનો છે. બધાના ઘરના પોતપોતાના મૂલ્યો, ધર્મ અધર્મ, કર્તવ્ય અકર્તવ્ય, આ બધાની સમજ કુટુંબની પ્રથાઓ, કુળો ધર્મ સનાતન, એમના કુળના ધર્મો, કુટુંબના ધર્મો, સમાજના ધર્મો, આ બધાને ત્યાં જુદા જુદા છે. હવે જ્યારે આપણે એક વર્ણ અને બીજી વર્ણનું સાંકર્ય કરીએ છીએ અને સંતતિ ઉત્પન્ન થાય છે, ત્યારે એ સંતતિમાં કયા પ્રકારના કુટુંબના સંસ્કાર આવશે. જુઓ, અત્યારના સમાજમાં બધા જ બાળકો, લગભગ કોઈ અપવાદ વગર બધા જ બાળકો ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશનના ભોગો બનતા જ હોય. બધા બહુ ઝડપથી અને નાની યુવાન વયમાં, 12-15 તો ખરા, પણ 20-25ની વયમાં તો બધા જ લોકો ડિપ્રેશનની ગોળીઓ લેતા હોય. એન્ઝાયટી, મને એક યુવાન મેડિકલની પરીક્ષા આપનારો કહે છે, આપણે ત્યાં આવનારો કે અમારે ત્યાં બધા એન્ટી એન્ઝાયટી ડ્રગ્સ અને એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ તો લેતા જ હોય. પરીક્ષા આવે ત્યારે બધાને એન્ઝાયટી હોય અને બધા જ એવી ગોળીઓ લેતા હોય. 20-25 વર્ષના યુવાનોની જો આ સ્થિતિ હોય તેનું શું કારણ છે? એક તો અત્યંત ટેન્શન, અત્યંત તણાવ. મા બાપોએ એટલો બધો ભાર નાખ્યો છે કે પહેલો નંબર આપવો જ જોઈએ. જો અમદાવાદમાં એડમિશન ન મળ્યું તો 15 લાખનો ખર્ચો. એટલે હું ઘરના મા બાપ બધા ભેગા થઈને બેસી ગયા કે છોકરો 12મા ધોરણમાં આવ્યો છે, આ વર્ષે એની પાછળ બધાએ પોતપોતાનું બધું જ રેડવાનું, જેથી કરીને અમદાવાદના મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું થઈ જવું જોઈએ. જો ના આવ્યું તો 15 લાખનો ખર્ચો છે. બસ હવે તો છોકરું સારું હોય ને પહોંચી વળે તો પ્રશ્ન જ નથી આવતો. પણ ઘણીવાર એવું સુંદર બાળક ન પણ હોય અને છતાં એના ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવતો હોય, કારણ કે મા બાપની અપેક્ષાઓ છે. હવે મા બાપની પોતાની જિંદગીમાં પોતાની પાસે પણ અપેક્ષા હતી. બાપની ઈચ્છા હતી કે હું ડોક્ટર થઉં, એ ના થઈ શક્યો. મેરમાં કારકુન થયો, આખી જિંદગી સાયકલ ખેંચી અને 2-5-15 હજારનો પગાર મળ્યો, એમાં જેમ તેમ કરીને ઘર ચલાવ્યું. એટલે પોતાની મહત્વાકાંક્ષા ડોક્ટર થવાની પૂરી ન કરી શક્યો. એ પૂરી કરવા એ ડોક્ટર છોકરાની પાછળ પડ્યો છે કે મારે છોકરાને ડોક્ટર બનાવવો છે. છોકરો મેં કીધું એમ સક્ષમ હોય ને બને તો ઉત્તમ વસ્તુ છે, એમાં કશું ખોટું નથી. પરંતુ ઘણી બધી વાર એવું નથી પણ હોતું અને છતાં એના ઉપર બહુ જોર મારવામાં આવે છે. એ બાળક પોતાની ક્ષમતાથી નથી કરી શકતો. પછી બીજે તમે જુઓ કેટલા નાના 10-12 ધોરણના છોકરાઓ આપઘાત કરતા હોય ને. રોજ છાપામાં 2-4 પરીક્ષાની આજુબાજુનો સમય હોય કે પરિણામની આજુબાજુનો સમય હોય, નાના છોકરાઓ આપઘાત કરે છે. શેના માટે? પરીક્ષામાં પરિણામ અમુકને બદલે અમુક આવવું એ એટલી મોટી વસ્તુ છે. જીવન હારી ગયા છોકરાઓ. બસ હવે જીવવાનો અધિકાર જ નથી એમને કે પરીક્ષામાં એ પહેલો નંબર ના લાવી શક્યા અથવા ફર્સ્ટ ક્લાસ ન લાવી શક્યા કે 70% ન લાવી શક્યા. એટલે સાંકર્ય એને માત્ર વર્ણનું સાંકર્ય સમજીને આપણે ધાર્મિક વસ્તુ છે અથવા તો એ વૈદિક છે કે એ ઓર્થોડોક્સ જૂનવાણી વસ્તુ છે એવું સમજીને ના કાઢી મૂકીએ. સાંકર્યને અર્થમાં સમજીએ કે મનુષ્યના મૂલ્યોનું સાંકર્ય. માં એક પ્રકારની સમજ ધરાવે છે, બાપ બીજા પ્રકારની સમજ ધરાવે છે. માં એક પ્રકારના મૂલ્યો ધરાવે છે, પિતા બીજા પ્રકારના ધરાવે છે. પછી છોકરા તો ઘણી વાર ત્રીજો ધર્મ પાળતા હોય. એટલે માનો એક ધર્મ હોય, બાપનો બીજો હોય. પેલું કંઈક સ્વામિનારાયણમાં જોવા મળે. બસ આવું પોતપોતાની જાતે. ઘણા લોકો આપણે ત્યાં આવતા સ્વામીજીને કહેતા હોય કે અમારો છોકરો સ્વામિનારાયણમાં છે ને કોઈ રીતે માનતો જ નથી. તો આ બધી વસ્તુઓના કારણો મૂલ્યોના સાંકર્યમાં છે. ઘણી છોકરીઓ બીજા ઘરમાં લગ્ન કરે પ્રેમ કરીને
પછી તરત પાછી આવે કે એમને ત્યાં તો આવું થાય છે. એક છોકરી સારા ઘરની કોઈ બીજા ઘરમાં પરણીને પછી ત્યાં તો બધા માટલામાં બોળી બોળીને પાણી પીએ છે. આપણા ઘરમાં આપણે એટલી કાળજીપૂર્વક એકના ગ્લાસમાં બીજો પાણી પીતો જ ના હોય. બધા ઘરના 5 માણસ હોય, 5ના ગ્લાસ જુદા હોય, પોતપોતાની જગ્યાએ મૂકે ત્યાંથી લઈને પાણી પીએ. હવે કોઈકના ઘરમાં ગયા અને ત્યાં બધા માટલામાં બોળી બોળીને પાણી પીતા હોય ગ્લાસ. હવે આપણે પીવાનું હોય એટલે આમ ગભરામણ થઈ જાય, પી જ ના શકીએ. આપણે કેટલા દાડા પાણી વગર ચલાવે, જુદું માટલું ભરત ઘરમાં કકડાટ કરી મૂકે કે નવાઈ નહીં આવી છે વગેરે વગેરે. એટલે આ તો બહુ સામાન્ય વસ્તુ છે. પણ આવા ઘણા બધા મૂલ્યો પરસ્પર ટકરાતા હોય છે. એને કારણે મનની જે ઇન્ટિગ્રેશન, જે સુગ્રસિતતા બનવી છે વ્યક્તિત્વની, એ બનતી જ નથી હોતી. બુદ્ધિ કશુંક વિચારતી હોય, અંતઃકરણ કશાકને પ્રેમ કરતું હોય, શરીર કે ત્રીજું જ કામ કરતું હોય, મનસ્ય અન્યત, વચસ્ય અન્યત, કર્મણી અન્યત, મનમાં જુદું હોય, કર્મમાં જુદું હોય, વિચારમાં જુદું હોય, વાણીમાં જુદું હોય, બધું સુગ્રસિત નથી રહેતું, પરંતુ વિઘટિત ડિસઇન્ટિગ્રેશન થઈ જાય, વ્યક્તિત્વ આખું ખંડિત થઈ જાય એવું બનવામાં આ કારણ બનતું હોય છે. એટલે સાંકર્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આખા સમાજનો અને અત્યારની યુવાનોની પેઢી તો અત્યંત ભોગ બનેલી છે. આ વસ્તુનો અત્યંત ભોગ બની છે કે ક્યાંય મૂલ્યોનું કોઈ સ્ટ્રક્ચર કે માળખું રહ્યું જ નથી. અને એટલે શું થાય કે અર્થ અને કામને માટે માણસો ધર્મનો ત્યાગ કરતા થઈ ગયા. પુરુષાર્થ 4 કહેવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ખરેખર તો અર્થ પહેલો પુરુષાર્થ છે, પછી કામ છે, પછી ધર્મ છે. અર્થ એટલે આ સ્થૂળ શરીરને સુખ આપવાને માટે જે પુરુષાર્થ કરવામાં આવે કે શરીરને અન્ન વસ્ત્ર રહેઠાણ મળે, આ અર્થ નામનો પુરુષાર્થ છે. કામ એટલે આપણી ઇમોશનલ પર્સનાલિટી, ભાવનાશીલ વ્યક્તિત્વ છે, એને પ્રસન્ન રાખવું, એને પોષવું, આ કામ નામનો પુરુષાર્થ છે. અને માણસને અર્થની જરૂર ખરેખર અર્થ એ કામને માટે છે, ધર્મ મોક્ષ માટે છે. એવું પણ છે કે અર્થ પૈસા પોતે પુરુષાર્થ નથી, પૈસા કામનું સાધન બનીને પુરુષાર્થ બને છે. ક્યારે? એ જ્યારે ધર્મ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે ત્યારે. એટલા માટે ધર્મને પહેલા મૂક્યો કે ધર્મ દ્વારા અર્થ અને અર્થ દ્વારા કામ પ્રાપ્ત કરવામાં આવે ત્યારે એ આખી પ્રક્રિયા છે એ મોક્ષ પ્રાપ્તિનું સાધન બને છે. અથવા અર્થ કામનું સાધન બને અને ધર્મ મોક્ષનું સાધન બને, પણ એ અર્થ પણ ધર્મથી પ્રાપ્ત કરવામાં આવેલો હોય તો ખરેખર આદર્શ એવો છે કે ધર્મ એ મોક્ષનું સાધન બનવો જોઈએ, અર્થ અને કામનું બનવો જ ના જોઈએ. તેને બદલે ધર્મ બાજુ રહી જાય છે અને માત્ર અર્થ અને કામ જ જીવનમાં મહત્વના પુરુષાર્થો બની જાય છે. ધર્મનો ભોગ આપીને અર્થ અને કામ, અને જુઓ અત્યારે યુવાનો અને યુવતીઓનું જે વર્તન હોય છે, કોઈ પણ પ્રકારની મર્યાદાનો કે નિયંત્રણનો કે શાસનનો સ્વીકાર નથી. કોઈ પણ પ્રકારનો જે ફાવે તે પહેરવું, જે ફાવે તે ખાવું, જ્યાં ફાવે ત્યાં જવું, જેની જોડે ફાવે તેની જોડે બોલવું, જે ફાવે તે અમર્યાદ વર્તન કરવું, રસ્તામાં હોય, ગમે ત્યાં હોય, ગમે તેની હાજરીમાં હોય, કંઈ પણ હોય, કોઈ શરમ નડે જ ના. મહાત્મા પસાર થાય તો એ શરમ ના આવે તો આપણે અમુક રીતે બેઠા હોઈએ તો ઉઠી જવું જોઈએ. આ બરાબર નથી, કશું જ નહીં. એટલે મૂલ્યોનું કોઈ માળખું યુવાનો યુવતીઓમાં રહ્યું જ નથી. અત્યંત સ્વચ્છંદ વ્યવહાર થઈ ગયો છે અને એ સ્વચ્છંદતા પ્રમાણે ધારેલી વસ્તુઓ તો મેળવી શકતા નથી. હવે જ્યારે એ સ્વચ્છંદતા એમના જીવનમાં કોઈક અનિચ્છિત એવી પરિસ્થિતિ લાવીને મૂકશે ત્યારે એમનો આશરો કોણ? જે આ યુવાનોને આપઘાત કેમ કરવો પડ્યો? કારણ કે એ સમજતા હતા કે અમે અમારી મેળે ધારું કરી શકીશું, ચોરી કરીને લઈ આવીશું, વ્યભિચારથી, દુરાચારથી, અનાચારથી, ગમે તેમ કરીને ભોગ લઈશું. હવે એમ કરતા પકડાઈ ગયા, એમ કરતા એમને ભય લાગ્યો, એમ કરતા ધાર્યું સુખ ના મળ્યું. એવું થયું ત્યારે કોના શરણે જવું, કોના આશ્રય જવું, કે ક્યાં જઈને પોતે વિચારો કે ચાલો વાંધો નથી, હવે આ નથી થયું તો ક્યાં જઈને સલાહ લઈ શકો છો? કોઈ જગ્યા ખરી એમના માટે? કોઈ જગ્યા નથી. મહાત્માઓને તો ઓળખતા જ નથી અને મા બાપનું આદર ભર્યું સ્થાન એમના જીવનમાં છે નહીં. કદાચ મા બાપ પણ એવા હશે કે એ પોતે સંતાનો માટે આદરણીય નથી બની શક્યા, અને કદાચ સંતાનો પણ એવા હશે કે જે મા બાપને આદર આપવાનું શીખ્યા નથી. અલબત્ત મા બાપે જ શીખવવાનું હતું કે બેટા માને પગે લાગવું જોઈએ, બાપને પગે લાગવું જોઈએ, વડીલોનો આદર કરવો જોઈએ. પરંતુ મા બાપે માત્ર સૂચના આપીને પ્રણામ કરાવી શકાતા નથી હોતા. મા બાપે પોતે બાળકના જીવનમાં આદર્શ બની શકે એવું પોતાનું ચિત્ર પણ ઊભું તો કરવું જ પડે ને. એમને જોઈને સંતાનને થાય કે મારે મારા પિતાજી જેવા થવું છે, મારે મારી મા જેવું થવું છે, એનો કેટલો આદર છે, એ કેટલું ભણી છે, કે વિદુષી છે.
આમ માતા પિતા પોતે પોતાના સંતાનની નજરમાં આદર્શનું સ્થાન પ્રાપ્ત કરે તો આપોઆપ સંતાનો એમને અનુસરશે અને એમનું મૂલ્યોનું માળખું એવું રચાશે. જો માતા પિતાનું વ્યક્તિત્વ સુગ્રથિત હશે તો સંતાનોનું સુગ્રથિત હશે જ. મહાત્માઓ કહે છે કે જે માતા પિતા પરસ્પર ક્લેશ કરતા નથી એમના સંતાનોને રડતા આવડતું જ નથી. જે ઘરમાં માતા પિતાને ઝઘડા થતા ન હોય, ક્લેશ થતા ન હોય, સંઘર્ષ થતા ન હોય એ ઘરના સંતાનો, કારણ કે એમને રડવાની જરૂર પડતી જ નથી. એમને તત્વમસી કહીએ તો ઉપદેશ ગ્રહણ કરવાની ઘણી સગવડ થતી હોય છે, પણ જ્યાં મા બાપમાં સખત ક્લેશ હોય એટલે બિચારા છોકરા બીને જ ચાલતા હોય હંમેશા કે શું થશે. માં જ ગભરાતી કે ધ્રુજતી હોય એના પતિથી, એટલે છોકરા જુએ કે આ પિતાજી આવે ને માને બીક લાગે છે. એ છોકરા બિચારા પિતાની શરમ રાખ્યા કરે, બીક રાખ્યા કરે, એમની સામે બોલે ના, પણ અંદર અંદર પેલો સંઘર્ષ તો સખત ચાલુ જ હોય કે માં સાચી છે, પિતાજી એના પર ગુસ્સો કરે છે, લગ્ન કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અથવા તો હું લગ્ન કરીશ ત્યારે કેવી રીતે મારા પતિના અત્યાચારનો મારે સામનો નહીં કરવો પડે. એની માનસિકતા અત્યારથી અજાણે ડોર્મન્ટ માઇન્ડ, સુષુપ્ત મનમાં એનું પ્લાનિંગ આયોજન કર્યા જ કરશે કે લગ્ન ના કરીએ પણ જો કરીશ અથવા લગ્ન કરીશ, ખાસ કરીશ બતાવી આપવા માટે કે મારી માં જેવી હું નથી. આવા જાત જાતના આયોજનો માણસો કરી શકે છે. એને માટે કારણ કે એમણે મા બાપને સંઘર્ષ કરતા જોયા છે. એટલે મૂલ્યો જ્યારે અખંડિતતાના એમના ઘરમાંથી ના મળ્યા હોય અને નથી મળ્યા કારણ કે મા બાપના પરસ્પર મૂલ્યોનું મેચ નથી. એટલે વર્ણમાં મુખ્યત્વે એ જોવાનો હેતુ હતો કે બ્રાહ્મણ ઘરની કન્યા હોય ને બ્રાહ્મણ ઘરનો યુવાન હોય, વર હોય, ત્યારે બંને ખાસા અંશે મળતા પ્રકારના ફ્રેમ ઓફ માઇન્ડ ધરાવતા હશે, એમની વચ્ચે સુમેળ હશે. અને તો ઘરની બધી વસ્તુઓમાં એમને પરસ્પર સંઘર્ષ નહીં હોય કે આજે આપણે બહાર જવું છે, આ જરૂર જઈએ, એટલે બેન કે આજે મારે પિયર જવું છે, ચાલ આપણે જઈએ. પરસ્પર બંને બીજાને અનુકૂળ થયા કરશે. આવું હશે તો સંઘર્ષ થતો જ નહીં હોય. અને નહીતર તો સંઘર્ષ રોજ ચાલુ જ હોય કે આને વૈષ્ણવના મંદિરમાં જવું હોય, પેલાને કે આને હવેલીમાં જવું હોય, પેલાને કે બીજે જવું હોય, શંકરના મંદિરમાં જવું હોય કે શક્તિના મંદિરમાં જવું હોય. બસ દરેકના મૂલ્ય મહાત્માઓ જુદા હોય. અનેક મહાત્માને ત્યાં જવું હોય, બીજા મહાત્માને ત્યાં જવું હોય, અને એક પિક્ચર જોવા જોઈએ, બીજાને બીજું પિક્ચર જોવા જોઈએ. બસ આવી અનેક પ્રકારની વિસંગતતાઓ હોય ત્યારે પેલું બાળક છે એ કોઈ પણ પ્રકારનું વેલ્યુ સ્ટ્રક્ચર કે કોઈ મૂલ્યોનું માળખું પ્રાપ્ત કરતો જ નથી અને એનું જીવન હંમેશા વિખંડિત રહ્યા જ કરતું હોય છે. એટલે સંકરશ્ચ કરતા શ્યામ એને માત્ર ઓર્થોડોક્સ કે જુનવાણી કે ધાર્મિક વસ્તુ ના સમજીએ. વેદોએ જે પણ શાસન કર્યા છે એ બધા જ શાસ્ત્રીય છે, એ બધા જ વૈજ્ઞાનિક છે. હા, આપણને વૈજ્ઞાનિક હોય તો આનંદ થતો હોય, એવો શબ્દ વાપરવો હોય તો કહો કે લોજિકલ છે, તર્કસંગત છે, વૈજ્ઞાનિક છે. એટલે માણસનું વ્યક્તિત્વ કેવી રીતે ઇન્ટિગ્રેટેડ બને. બાકી બહુ ભલભલા વિદ્વાન લોકો હોય, પેલા ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીમાં, સાહિત્યમાં ઘણા વિદ્વાનો હોય, પણ એમના પોતાના જ ડિપ્રેશનના કેસીસ હોય અને એમના સંતાનો તો બહુ જ મુશ્કેલીવાળા હોય. આવા ઘણા કુટુંબો મેં જોયા છે, તમે પણ જોયા હશે. એની નોંધ લેજો કે જે ઘરમાં બાળકો વિચિત્ર વર્તન કરતા હોય ત્યાં કેમ એવું છે? માતા પિતાની વિસંગતતા કે માતા પિતાના હૂંફની અવેલેબિલિટીનો અભાવ. એક કુટુંબમાં કંઈ લગ્ન કરીને મા બાપ વિદેશ ગયા હતા એટલા માટે કે છોકરાઓને ભવિષ્યમાં વિદેશ મોકલી શકાય, એને કંઈ વ્યવસ્થા કરવા માટે. અને એ છોકરાઓ તો રાત્રે પિતા ઊંઘી ગયા તો ઊંઘમાં બી ચીસ પાડી ઉઠે છે, કારણ કે એ લોકોને મા બાપની હૂંફ મળી જ નહીં નાના હતા ત્યારે. તે સતત એમને હોય કે મારા મા બાપ મને છોડી જતા રહ્યા છે. પછી મોટા થયા પછી પણ આ વસ્તુ રહી જતી હોય છે. એટલે બાળકોના વ્યક્તિત્વ અત્યારે જે ઘડાતા હોય છે એમાં માતા પિતાના મૂલ્યોના માળખાઓ, એ જો પૈસાને મહત્વ આપ્યા કરતા છે તો બાળકો પૈસાને જ મહત્વ આપશે. એ સંસ્કારને મહત્વ આપશે, બાળકો સંસ્કારને મહત્વ આપશે. એક સંસ્કારને મહત્વ આપતો હોય અને બીજો પૈસાને મહત્વ આપતો હોય તો પેલું બાળક ઘડીમાં આ બાજુ ખેંચાશે અને ઘડીમાં બીજી બાજુ ખેંચાશે. એટલે ભગવાન કહે છે કે જો હું કર્મ નહીં કરું, અર્થાત વર્ણાશ્રમ વ્યવસ્થાને જાળવી રાખવાને માટેનો સભાન પ્રયત્નો નહીં કરું. આગળ પણ કહ્યું કે ભગવાને અવતાર શા માટે ધારણ કર્યો? તો વૈદિક ધર્મની જાળવણીને માટે, કે બ્રાહ્મણના અને ક્ષત્રિયના રક્ષણને માટે ભગવાને અવતાર ધારણ કર્યો. અગેન વર્ણાશ્રમ વ્યવસ્થાને જાળવવા માટે ભગવાને જન્મ અવતાર ધારણ કર્યો, કારણ કે વર્ણાશ્રમ વ્યવસ્થા જ આ સંસારને ઊભો રાખશે. બરાબર. આને આપણે ફરીથી કે જૂનવાણી કોઈક નિયમ તરીકે ના જોઈએ, શાસન તરીકે ના જોઈએ, અને તર્કસંગત વ્યવસ્થા તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ.
અને જેટલા આપણે શ્રુતિમાં તસ્તર્કોનું સંધ્યતામ દુસ્તર્કાત સુવિરમ્યતામ, આ ખોટું જ છે એવા પૂર્વગ્રહ સાથે વર્ણાશ્રમ વ્યવસ્થાનો વિચાર ના કરીએ. વર્ણાશ્રમ વ્યવસ્થાનો વિચાર આપણે ખુલ્લા મનથી, અને એનો કયો લાભ, કારણ કે વેદોના મનમાં તો કોઈ સંપ્રદાય છે જ નહીં. વૈદિક ધર્મ માણસ માટે છે. વૈદિક ધર્મમાં હિન્દુ મુસ્લિમ નામની કોઈ વસ્તુ નથી, કે સ્વામિનારાયણ કે જૈન કે વૈષ્ણવ નામની વસ્તુ છે જ નહીં. હિન્દુ નથી વેદોમાં. આ વેદોમાં ક્યાંય હિન્દુ શબ્દ વપરાયો જ નથી. આખા વેદોમાં હોય કે ઉપનિષદોમાં હોય કે ભગવદ્ ગીતામાં હોય, અહીં તો આ વિહાય કામાન્ય સર્વાન પુમામ શરતી નિસ્પૃહ. જો બાકીના સંપ્રદાયો છે એ કામનાઓને બનાવવા અને કામનાઓ પૂરી કરવા માટે છે. કે શું, મને ભૂલી ગઈ કે સ્વામિનારાયણને ત્યાં જાય ને એને તો કંઈક અમુક નાશ થાય છે. કોઈ એવું જાણનારું કે એમને ત્યાં જાય એટલે સોનાની સાંકળો લટકતી જ હોય, એમને ત્યાં જાય એટલે આવું બધું ખરું ને? આવું બધું આવું કે બધા સંપ્રદાય શું? હા, પેલું કંઈક વાક્ય છે, હું ભૂલી ગઈ એ પેલા લોકો કહેતા હતા. એટલે બાકીના સંપ્રદાયો છે એ કામનાને પોષવા માટે છે, અને કામનામાં વૃદ્ધિ કરવી, કામનાઓ પૂરવી, એમ કરીને કામનાઓને વધારે જગાડવી, અને પછી આખો એમનો જ વિસ્તાર કરવાને માટે બધા સંપ્રદાયો છે. હવે લોકોની આવી જ ઈચ્છાઓ છે અત્યારના જમાનામાં. એટલે જુઓ શું થાય છે કે આશ્રમમાં પહેલા પ્રસાદ આપવાનું શરૂ કરે છે. સંસ્થાના નામ લેતા જ આપણને સંકોચ થાય છે, પણ પહેલા ખીચડીની વસ્તુઓ પ્રસાદમાં આપતા હોય. ધીમે 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 વેચાણ શરૂ થઈ જાય, પછી તો હોટલ શરૂ થઈ જાય છે. આજકાલ મોટા કહેવાતા કે સારા કહેવાતા બધા જ આશ્રમોમાં, આશ્રમો શબ્દ ના વાપરો પણ સંસ્થાઓમાં અથવા તો મંદિરોમાં, પણ સાંપ્રદાયિક મંદિરોમાં ત્યાં બધી જગ્યાએ હોય પ્રસાદનું વેચાણ થતું હોય છે. અને પછી રેસ્ટોરન્ટ પણ હોય, બગીચો પણ હોય, બધું જ હોય, વ્યવસ્થિત હોય. અને આપણે હોંશે હોંશે જઈએ અને ખાઈ પીને લહેર કરી આવી. હોટલમાં નથી જતા એનો આપણને આનંદ છે, પણ આ હોટલની જે એ લોકો વ્યવસ્થિત પૈસા લેતા જ હોય છે. આપણે એમ કે પ્રસાદ લઈ આવ્યા એટલે બધા ધંધા શરૂ થઈ જતા હોય છે. ચાલો જે કરે તે, પણ એ બધા દ્વારા પણ કામને ઉત્તેજિત જ કરવામાં આવે છે. આ વૈદિક સંપ્રદાય એવો છે કે એને નિષ્કામતાનો પ્રચાર છે, નિષ્કામતા એમનું પ્રયોજન છે, નિષ્કામતા એમનું મુખ્ય બર્ડન છે. હવે ક્યાં મેળ પડી શકે? નિષ્કામતાને માટે કોઈ સંપ્રદાયની જરૂર નથી. પકડવું હોય તો સંપ્રદાય જોઈએ, છોડવું હોય તો શું કરવું જોઈએ? જાઓ છોડો, જેને જે જોઈતું હોય તો લઈ જવા દો. પણ લોકોને એ રૂચતું નથી, કારણ કે બધાને પકડવું જ છે. અને એટલા માટે પછી લોકો વેદાંતને છોડીને આડી અવળી જગ્યાએ ભરાઈ પડતા હોય. કોઈનો ગુનો નથી, પરંતુ વેદોમાં કોઈ સંપ્રદાયનું કોઈ એવા પ્રકારનું નામ નથી જેમાં બીજાને એક્સક્લુડ કર્યા હોય કે બાદ રાખ્યા હોય. દરેકે દરેક માણસનું સ્વાગત છે. શેને માટે? એના મૂલ્યોના માળખાને બનાવવાને માટે, કામનામાંથી મુક્ત થવાને માટે. પણ જીવે છે ત્યાં સુધી એ વર્ણાશ્રમને અનુરૂપ જીવે, જેથી કરીને આખા સમાજમાં એ સાંકર્ય ઊભું કરવાનું નિમિત્ત ના બને. ભગવાન કહે છે જો હું મારું કર્મ નહીં કરું તો કર્મ ન કરવાને કારણે સમાજમાં સાંકર્ય પેદા કરવાનું નિમિત્ત બને. અર્જુને પણ પહેલા અધ્યાયમાં કહ્યું હતું કે આખો સમાજ છે એ સંકર થઈ જશે. જો સ્ત્રીઓ બીજા ઘરમાં જતી થઈ જશે, પુરુષો મરી જશે યુદ્ધમાં, તો સ્ત્રીઓ બધી ઘર વગરની થશે, ગમે ત્યાં ફરતી થઈ જશે, અને પ્રજા થશે એ બધી સંકર થશે, અને પછી એના કારણે પિતૃઓને પિંડદાન નહીં મળે, બધી વ્યવસ્થા વિખેરાઈ જશે. એટલે આ બધી વસ્તુઓ છે એ કોઈ પિંડદાન કે શ્રાદ્ધ એમ કહીને કાઢી મૂકવા જેવી નથી. આ સમાજનું મહાન માળખું છે. આગળ ભાષ્યકાર કહે છે તેન કારણેન ઉપહન્યામ ઇમાહ પ્રજાઃ. અને જો સંકર, ભલે સાંકર્ય થશે તો શું થશે કે સાંકર્ય થશે તો એના કારણે હું આખા સમાજના નાશનું કારણ બનીશ. તો ભલે ને બનો તો એ શો વાંધો છે? એટલે કે છે આગળ પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્તઃ ઉપહતિમ ઉપહનનમ કુર્યામ ઇત્યર્થઃ. તો ભલે લોકોનો નાશ થાય, કે છે કે ના, મારો અવતાર શેના માટે છે? પ્રજાનું રક્ષણ કરવા માટે છે. પ્રજાના અનુગ્રહાય પ્રવૃત્ત, મારી પ્રવૃત્તિનું નિમિત્ત કે કારણ તો પ્રજા પર અનુગ્રહ કરવો એ છે. અને અનુગ્રહ કરવાને માટે પ્રવૃત્ત થયેલો હું એ જો કર્મ નહીં કરું તો પ્રજાના વિનાશનું કારણ બનીશ. તો ભલે એવું બનતું
એટલે ભાષ્યકાર કહે છે મમ ઈશ્વરસ્ય અનનુરૂપમ આપદ્યેત. હું ઈશ્વર છું અને હું ઈશ્વરને માટે આ વસ્તુ કોઈ રીતે યોગ્ય નથી. બીજા લોકો ભલે એવું કરતા હોય, બધા કરે જ છે ને. હવે લોકો ક્યાં કોઈની ચિંતા કરે છે? ભલે લોકો ના કરતા હોય, હું ઈશ્વર છું અને મારે માટે યોગ્ય નથી. હવે ઈશ્વર છે માટે એવું કરવું અથવા દરેકે સમજવું કે હું ઈશ્વર છું અને હું ખોટું કામ ના કરી શકું. અત્યારે એટલે આત્મસાત કરવાને માટે મહાન ભાવના છે, મહાન પ્રક્રિયા છે કે ઉપાસના છે કે હું કોઈ પણ સંજોગોમાં ખોટું કામ ના કરી શકું. મારું જોઈને કોઈ કરશે તો શું? આપણે પ્રમાણ છીએ. આપણે જયારે જાહેરમાં એક કામ કરતા હોઈએ કે ભાઈ એક હાર મહાત્માને પહેરાવ્યો, એ હાર ત્યાંથી ઉતારીને તરત ભગવાનને પહેરાવીએ, એવું પહેરાવાય કે ના પહેરાવાય? તો આપણે ચિંતા કરીએ છીએ કે જો થશે તો લોકો પ્રમાણ ગણશે. પહેરાવામાં ખોટું શું છે? અમારે માટે તો અમારા ગુરુજી ભગવાન જ છે, બરાબર? અમારે માટે ગુરુજી ભગવાન જ છે અને માટે ભગવાનને ભગવાનનો પહેરાવે. હવે રામને સીતાને પહેરાવે, સીતાને રામને પહેરાવે તો શું થઈ ગયું? બધા ભગવાન જ છે ને. ભલે એટલે વ્યક્તિની ભાવના ઉચ્ચ હશે અને એ ભાવનાને કારણે એ કરે તો ખોટું નહીં હોય એને માટે, પરંતુ સમાજમાં એ પ્રમાણ બનશે અને લોકો પોતાના પહેરેલા હાર કાઢીને ભગવાનની મૂર્તિઓને પહેરાવવા માંડશે. એ પ્રમાણ બની જશે, માટે એ કામ ના કરી શકાય. જે કંઈ કરતા હોઈએ ત્યારે ચિત્તમાં રહી જ જવું જોઈએ હું જે કરીશ એ કોઈ જોશે. હું જે કરું છું જાહેરમાં કરી શકાય ખરું? કોઈ જુએ તો વાંધો ખરો કે નહીં? જો હું જાહેરમાં ના કરી શકતો હોય તો એ કામ, અથવા કોઈને કહી ના શકતો હોય, મારે છાનામાં ના કરવું પડતું હોય, કોઈ જાણી જશે એ બીક લાગતી હોય, તો પછી એ વસ્તુ મારે કરતા ઊભા રહેવું જોઈએ. લોકોનું કલ્યાણ કરવાને માટે મારી પ્રવૃત્તિ છે અને એ જો હું કર્મ નહીં કરું તો લોકો ઉન્માર્ગ ઉપર પ્રવૃત્ત થશે અને હું ઈશ્વરને માટે એ યોગ્ય નથી. સંપ્રતિ લોક સંગ્રહ કર્મ કુર્વાણસ્ય કર્તૃત્વાભિમાનેન જ્ઞાન અભિભવે પ્રાપ્તે. હવે જો કર્મ લોક સંગ્રહ માટે હું કરું તો કર્મ કરતા કરતા મારામાં કર્તૃત્વ જન્મે ખરું કે નહીં? સંનિષ્ઠ સાધકોને આ ચિંતાઓ થતી જ હોય છે. પુસ્તકમાં લેખ લખવાનું શરૂ કરીએ, આપણને કોઈએ કહ્યું કે ભાઈ તમે પુસ્તકમાં લેખ મોકલો, તો શરૂઆતમાં તો આપણે કોઈના કહેવાથી જ મોકલીએ છીએ. જરા પ્રયત્નપૂર્વક, જરા રિલક્ટન્ટલી, અણગમા અનિચ્છા સાથે મોકલીએ. પછી લેખ મોકલીએ, સરસ હોય તો થોડા લોકો પ્રશંસા કરે, સરસ હતો, હા લેખ બહુ સરસ હતો, એનાથી ઘણું માર્ગદર્શન મળ્યું, તો ફરી લખીએ, પછી ફરી લખીએ, પછી ફરી લખીએ અને ધીમે ધીમે પ્રશંસાને ટેવ પડી જાય આપણને. આપણે લખતા થઈ જાય અને લોકો સ્તુતિ કરવા માંડે તો સ્તુતિ આપણને કોઠે પડી જાય, પછી વધારે સ્તુતિ જોઈએ. એટલે ઘણીવાર શરૂઆત કરતી વખતે માણસોના મનમાં કોઈ દુષ્ટ દાનતો નથી પણ હોતી, પણ ધીમે 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 જેમ કરતા જઈએ ને એમ કરતા કરતા પછી આપણને એની જોડેના જે આનુષંગિક ફળો છે એની લાલચ જન્મે એવું બનતું હોય છે. સેવા આપતી વખતે આપણને એમ કે ઠીક છે, આપણે શું વાંધો, ચાલો થોડીક સેવા કરીશું. પછી એવું થાય કે બધાને એક એક પેંડો આપે, પેલો વધ્યું હોય ને ખોખું એ સેવા કરનારને આપી દે, એટલે બીજે દિવસે ફરી પાછું હોય. પછી થાય કે મજા પડે છે, આ તો સેવા સારી છે. શરૂઆતમાં બી દાનાધન ના હોય, આપણને એમ કે ફૂટે તો આપણે આપણો પેંડો આપવા તૈયાર હોઈએ. તો શરૂઆતમાં એવું મન હોય જ નહીં, પણ ધીમે 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 જેમ મળવા માંડે તેમ તેમ પછી આપણને ગમવા માંડે, એવું પણ બનતું હોય છે. તો ભગવાન, હું કર્મ કરવાનું શરૂ કરું લોક સંગ્રહ માટે, પણ એ કરતા કરતા મારામાં કર્તૃત્વ જન્મી જાય એવું બને ખરું કે નહીં? તો ભલે ને જન્મે કે કર્તૃત્વ જન્મશે તો જ્ઞાન અભિભૂત થઈ જશે, જ્ઞાન ઢંકાઈ જશે અને કર્તૃત્વ થઈ જશે. એના જવાબમાં કહે છે ભાષ્યકાર કહે છે યદિ પુનઃ અહમ ઇવ ત્વમ કૃતાર્થ બુદ્ધિ આત્મવિત અન્યો વા તસ્યાપી આત્મનઃ કર્તવ્ય અભાવેપી પરાનુગ્રહ એવ કર્તવ્યઃ ઇતિ. અર્જુન, મારી જેમ તું પણ કૃતાર્થ હોય. કૃતાર્થ એટલે કૃતમ અર્થમ યેન સહ, જીવનમાં જે કોઈ અર્થ એટલે હેતુ સિદ્ધ કરવા જેવા હોય એ બધા સિદ્ધ કરી ચૂક્યો છે, એને કૃતાર્થ કહેવાય. જીવનમાં જે કૃતાર્થ થઈ ગયો છે એવો જોતું હોય અથવા તારા વિશે માનતો હોય તો તસ્યાપી
આત્માના કર્તવ્ય અભાવેપી, હું કૃતાર્થ છું માટે મારે કોઈ કર્તવ્ય નથી. એવી રીતે તું પણ જો કૃતાર્થ હોય અથવા તારા જેવો બીજો કોઈ આત્મવિદ અન્યોવા, તું પણ અથવા તારા સિવાય બીજો પણ કોઈ જો કૃતાર્થ હોય, આત્મજ્ઞાની હોય, તો આત્માના કર્તવ્ય અભાવેપી એને એના પોતાને માટે કશું કર્મ કરીને મેળવવાનું નથી, તો પણ પરાનુગ્રહ એવ કર્તવ્ય, એને બીજા ઉપર અનુગ્રહ કરવો જ જોઈએ. 25મા શ્લોકમાં કહેશે સત્તા કર્મણ્ય વિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ ચિકીર્ષુર્લોક સંગ્રહમ કર્મણિ અવિદ્વાંસઃ સક્તઃ યથા કુર્વન્તિ. હે ભારત, અજ્ઞાની લોકો છે એ જેવી રીતે કર્મમાં આસક્ત થઈને કર્મ કરે છે, એ કર્મ કરે ત્યારે જુઓ માણસોનો આમ આસક્તિ એટલે આગ્રહ, જનૂન, એની સાથે સખત જોડાણ, અત્યંત ઉત્સાહ હોય, અત્યંત તીવ્રતા હોય, અત્યંત જોડાણ હોય, અને એ આગ્રહપૂર્વક જ્યારે કર્મ કરતા હોય ત્યારે જ્ઞાની પુરુષે પણ જઈને એની સાથે એવી રીતે જ કરવું. એ ઉત્સાહપૂર્વક નદીએ સ્નાન કરવા જાય, ઉત્સાહપૂર્વક પૂજા કરે, ઉત્સાહપૂર્વક બીલી ચડાવે, ઉત્સાહપૂર્વક તુલસી ચડાવે, ઉત્સાહપૂર્વક જે કંઈ કરતો હોય તો એ બધું જ કરવામાં જ્ઞાની પુરુષે પણ એની જેમ જ ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. વિદ્વાન તથા કુર્યાત, જ્ઞાની પુરુષે પણ એની જેમ જ કરવું. કેવી રીતે? અસક્ત. પેલો જે માણસ કરે છે એ કર્તૃત્વના અભિમાનથી કરે છે અને ફળની અભિસંધિથી કરે છે. જ્ઞાની પુરુષ કરે છે એ કર્તૃત્વના અભિમાન વગર કરે છે અને ફળની અભિસંધિ વગર કરે છે. જેમ દાદા લખોટી રમતા હોય, પિતા રમતા હોય અને નાનો દીકરો રમતો હોય, બરાબર, ગ્રાન્ડ ચાઇલ્ડ, પૌત્ર, પિતા અને દાદા 3 લખોટી રમતા હોય. ત્રણે અત્યંત કાળજીપૂર્વક, અત્યંત સભાનતાપૂર્વક રમતા હોય અને જીતવાના પ્રયત્નથી રમતા હોય, છતાંય એ ત્રણેય જણની રમવાની પાછળની જે ભાવના હશે એ સરખી હશે કે નહીં હોય? બરાબર ને? નાનો છોકરો રમે છે, લખોટી હારો ને જીતો એટલે તો રડવા બેસી ગયો કે મારી લખોટી જતી રહી, હું હારી ગયો, દાદા બધી જીતી ગયા. દાદા રમે છે ત્યારે એ જીતે તો પણ એ લખોટી બાળકને આપવા તૈયાર છે, મારે જોઈતી નથી. એટલું જ નહીં, પોતે હારીને બાળકને જીતાડવા તૈયાર છે. દાદા લખોટી રમે છે ત્યારે રમવામાં એ સારી માટે રમી જાણે છે, છતાં પણ એ પોતે હારીને બાળકને જીતાડવા તૈયાર છે. બાળક રમે છે ત્યારે એને માટે લખોટી સાચી છે, લખોટીમાંથી મળતી હાર જીત અને એમાંથી વળતા સુખ દુઃખ સાચા છે. દાદાને માટે આ લખોટી રમીએ તોય વાંધો નહીં, ના રમીએ તોય વાંધો નહીં. અડધી લખોટી રમ્યા પછી જब બહાર ફરવાનો સમય થયો તો લખોટી મૂકીને ચાલતા થઈ ગયા. એમને કેવું નહીં કે લખોટી કોઈ લઈ જશે તો શું, કઈ નહીં, લઈ જશે તો લઈ જશે, પછી કાલે રમાશે નહીં કે નહીં રમાય તો શું. આને અસક્તતા કહેવાય. આપણને કે જ્ઞાની પુરુષ અસક્ત થઈને કામ કરીને શું કરતો હશે? તો લખોટી દાદા રમતા હોય અને દાદા રમતી વખતે લખોટી પ્રત્યે કેવા પ્રકારનો ભાવ ધરાવતા હોય, એવી રીતે જ્ઞાની પુરુષ છે એ કર્મ કરતો હોય, વૈદિક કર્મ કરતો હોય, શાસ્ત્રીય કર્મ કરતો હોય, લૌકિક કર્મ કરતો હોય, કરે ત્યારે બધા જોડે જોડાઈને એમને ઉત્સાહપૂર્વક કરે. અને કરતા કરતા એ અટકી જાય ને ના કરે તો એને ના કરવાની ચિંતા નથી. થયું તોય વાંધો નથી, ના થયું તોય વાંધો નથી. અમુક ફળ મળ્યું તો પણ વાંધો નથી, અમુક ફળ ના મળ્યું તો ઉલટું ફળ મળ્યું તોય વાંધો નથી. આપણે જો કરતા હોઈએ અને આપણને ધાર્યું ફળ ના મળે. એક વ્યક્તિ કામ કરે અને કામ કર્યા પછી એને એકવાર તો કોઈકને કહ્યું કે જો ભાઈ હું આ જગ્યાએ જઈશ અને આટલું કામ કરીશ, હું તમને આટલી મદદ કરીશ. હવે થોડાક વખત પછી ખબર પડી કે માણસ એટલી મદદ ન કરી શક્યો તો અત્યંત નિરાશ કે નારાશ થઈ જાય છે, એ દુઃખી થઈ જાય છે અને પછી તૂટી પડે, અપમાન પણ કરે કોઈનું. કેમ? મારી આબરૂનું શું? મેં કહ્યું હતું હું તમને આટલી મદદ કરીશ અને હું ના કરી શકું તો મારું ખરાબ તો લાગે જ ને. જે ખરાબ લાગવું, મદદ કરવી જ જોઈએ, કમિટમેન્ટ કર્યું એટલે પણ કરવી જોઈએ તો સારી જ વસ્તુ છે, પણ આપણે જો ન કરી શકીએ તો વ્યક્તિગત રીતે આપણને એનું દુઃખ થાય છે. એ દુઃખ એને માટે થાય કે પેલાને સગવડ ના આપી શકાયો, એ જુદી વાત છે, બરાબર? કે એ લોકો મારા ભરોસે હતા અને એમની ઈચ્છા કે સગવડ પૂરી ન થઈ, એમને દુઃખ પડ્યું, એનું દુઃખ આપણને થાય એક વસ્તુ છે, પણ મારું કેવું દેખાય? આખા બીજો માણસ કે કઈ ને તમે ના કરી શકાય તો હું કરી લઈશ,
ધારો કે એવું થતું હોય તો મારે દુઃખનું કારણ ખરું. મેં તમને પ્રોમિસ કર્યું કે 5,000 રૂપિયા હું તમને મદદ કરીશ, બરાબર છે? અને પ્રસંગે તમે મારી પાસે લેવા આવ્યા, મારી પાસે 5,000 રૂપિયા નથી, મને સખત પીડા થાય છે કે આ પૈસા તમને મારે આપવા જ જોઈએ કારણ કે તમારે જરૂર છે, હું ના આપી શકું તો મને દુઃખ થાય છે. એ સમયે બીજો કોઈ કોમન મિત્ર આવે છે, એ કહે છે કે ચિંતા શું કામ કરો છો, હું 5,000 10,000 આપું છું. તો મારે દુઃખી થવાનું કારણ ખરું કે નહીં? મારે દુઃખી થવાનું કારણ ખરું કે નહીં? હું દુઃખી થઉં ખરો કે નહીં? જો આને અભિમાન કહેવાય, હા, આસક્તિ કહેવાય. આપણે શું કહેતા એક બીજું કહીએ પણ એ બિચારાને કેવું થાય? તો આપણે જયારે દુઃખી થઈએ છીએ ત્યારે એ બિચારા માટે નથી થતા, આ બિચારા અહંકાર માટે થઈએ છીએ કે મારા અહંકારનું કેવું દેખાય, મારું કેવું દેખાય. એક બાજુ હું છું, એક બાજુ અધ્યાત્મ વિદ્યા મંદિર કે સંસ્થા છે. જો અમુક થાય તો સંસ્થાનું ખરાબ દેખાય, અમુક થાય તો મારું ખરાબ દેખાય. હું શું નક્કી કરું? કોઈ મને કહે છે કે મારું કેવું દેખાય, આ તો ના જ ચાલે, હું તો નીકળી જાઉં. તો મારું ખરાબ દેખાય તો દેખાવા તૈયાર છું, કારણ કે સંસ્થાનું ખરાબ દેખાશે જો આવું નહીં થાય તો એનો વાંધો નહીં, મારું ખરાબ ના દેખાવું જોઈએ. ત્યારે સમજાય કે હું જે કર્મ કરું છું એ અસક્ત રહીને કરું છું કે આસક્ત રહીને કરું છું. જો આસક્તિ હશે તો મને વ્યક્તિગત સ્તર ઉપર દુઃખ કે સુખ થશે. હું યશ લેતો હોય ત્યારે કઈ તો ભગવાનની ઈચ્છાથી યશ મળે છે, ભગવાનની ઈચ્છાથી સારો કાર્યક્રમ થાય છે અને બધું ભગવાનની ઈચ્છાથી જ ચાલે છે. ક્યારે ખબર પડે? જ્યારે કશું અણધાર્યું થયું અને યશ ના મળ્યો અને દુઃખ થઈ ગયું, આપણું કેવું ખરાબ દેખાયું. તો સમજવું કે અત્યાર સુધી ભગવાનના નામે યશ મેં જ લીધો છે, ભગવાનને નથી આપ્યો. ભલે હું કહેતો કે ભગવાનની કૃપાને ભગવાને કરુણે ભગવાને આ બધું છે, એવું નથી હોતું. જો અપયશથી દુઃખ મને થતું હોય તો યશથી સુખ પણ હું જ લઉં છું. અસક્ત અવિદ્વાન લોકો કે અજ્ઞાની લોકો કર્મ કરે છે, એ કર્મ આ ફળની આસક્તિથી કરે છે. એ ફલને અભિસંધિત પૂર્વક કે આ ફળ મળશે માટે કરે છે. હું કરું છું અભિમાનથી કરે છે. આપણે પણ જોડાવાનું જોડે જોડે. પણ જો તું જ્ઞાની, અર્જુન તું તો જ્ઞાની છે ને, તને તો હવે ચિંતા જ નથી કે કર્મ વાંધો શું છે, કર્મ કરવું કે ના કરવું, લોક સંગ્રહ માટે કરે છે. પણ તને ચિંતા હોય કે કર્મ કરતા કરતા મારામાં કર્તૃત્વ જતું રહેલું પાછું જન્મી જશે. જો તને આવી ચિંતા હોય તો તું આ ધ્યાન રાખીને કર કે તું અસક્ત રહીને કરજે. પેલો માણસ છે એ ફળને માટે કે અભિમાનની પૂર્તિ માટે કરતો હોય તો એવું ના કરીશ, તું અસક્ત રહીને કરજે. એને એવું લાગવું ના જોઈએ. એને તો લાગવું જોઈએ કે એની જેમ આપણને પણ ફળમાં રસ છે જ, એને પણ કેરીઓ લાવવા, મને રસ કાઢવામાં રસ છે, મને રસ છે, ચલો ત્યારે કેરી ખાઈશું આપણે. જો કોઈ કહેતો હોય કે આપણા અઠવાડિયાના કાર્યક્રમમાં એકાદ વાર લાડુની ફિસ્ટ ખરી કે નહીં, કે લાડુની તો કેરીના રસની ખરી કે નહીં, તો આપણે હોંશો કહ્યું હા ના જોઈએ જ ને, લાડુ વગર તો ચાલે જ ના. એવું કહેવું જોઈએ. આપણે નથી કહી શકતા, એ આપણી નબળાઈ છે. આપણે કહેવું જોઈએ કે હા હા લાડુ તો હોવો જ જોઈએ. એવું તો આ બિચારા બધા શિબિરાર્થી આવ્યા હોય ને એમને એવું તો મળવું જ જોઈએ ને. આમ જુઓ, સ્વામીજી મહારાજ કરે છે આ વસ્તુ, રોજ જ ચાલ્યા કરે ભંડાર, રોજ ને રોજ. એટલે શું છે પણ ચાલે, જેને જે કરવું હોય કરે, ભંડારા ખાવા પીવાનું લહેર કરો. આપણે શું શિબિરમાં આવ્યા છે, તમારે ખાવા જ માટે આવે તો ખાઓ, અમારે શું છે. આટલા વર્ષો પછી આપણને હજુ એ જ ચિંતા હોય કે લાડુ મળશે કે નહીં, ને લાપસી મળશે કે મીઠાઈ કઈ મળશે, ફરસાણ કયું મળશે. તો આ ચિંતા હોય, કારણ કે એવું ના હોય તો આવે ના માણસ, તો આવે ના તો સાંભળે ના. એટલે એ બાને આવશે, એ બાને સાંભળશે, એ બાને દિવસ સ્નાન કરશે, એ બાને ઘરથી દૂર રહેશે, ટીવીથી, છાપાથી. ને આપણે તો કંઈક એવી જગ્યાઓ જ ભગવાનની કૃપાથી મળે છે કે ટીવી છાપું કશું હોય જ નહીં આજુબાજુ, બાકી તો પેલું બાજીને જોઈ આવે છાપું, પણ એવું તો કશું રહે જ નહીં. તો એક અઠવાડિયું માણસ કે 9 દિવસ 10 દિવસ મહિના સુધી માણસ આ બધાથી દૂર રહે, પ્રકૃતિની સાથે રહે, 5 તત્વોની સાથે રહે, અત્યંત નિષ્કપટ, નિર્મળ, અત્યંત નિર્દોષ એવા વાતાવરણમાં જીવે અને ઉપરથી પાછો શ્રવણ કરે શાસ્ત્રોનું. એવું કરતો હોય તો લે ત્યાં લાડુ ખવડાવીશું, બસ વસૂલ છે એવું કરવાનું. જો ના ખવડાવ્યું તો આવે નહીં. તો એટલે આ શાસ્ત્રોની સ્કીમ બહુ સરસ છે. સકામ કર્મ એટલે આ કે તને ફળ આપીશું, અમારા કયા પ્રમાણે કર, તને કઈ તું જે માગીશ તે ફળ આપીશું, અમે કહીએ કર્મ કર. જોડે જોડે એની જોડે એવું કર્મ કરાવી લે. એમ કરતા કરતા એનામાં થોડી સેવાની ભાવના આવે, યજ્ઞ આવે, તપ આવે, દાન આવે, વ્રત આવે, જપ આવે, ઉપવાસ આવે, બધું આવી જાય. તો અસક્ત અજ્ઞાની પુરુષો જેવા ઉત્સાહથી, જેવા રસથી કરતા હોય તો એવા જ રસથી જાણે કે કરે છે એવો દેખાવ તારે કરવો જ જોઈએ. અંદરથી અસક્ત, હું શું કરવા કરું ત્યારે, એને તો ફળ જોઈએ છે તે કરે છે, મારે ફળ ના જોયું તો પાછળ પાછળ શું કામ ઘસડાવું,
ચિકીર્ષુઃ લોકસંગ્રહમ, લોકસંગ્રહમ કર્તુમ ઈચ્છુઃ, લોકસંગ્રહ કરવાની ઈચ્છાથી લોકોને ખોટા માર્ગેથી પાછા વાળવા અને સાચા માર્ગે ચલાવવા એવી તારી ઈચ્છા છે. મારે તો ઈચ્છા જ નથી, તો ઈચ્છા કર, કારણ કે હું કરું છું. ભગવાન કહે છે કે હું લોકસંગ્રહ કરું છું, માટે તુંય કર. હું કેવી રીતે લોકોનો શ્રેષ્ઠ પુરુષ છું અને લોકો મારું અનુસરણ કરશે, એવી રીતે અર્જુન તું પણ શ્રેષ્ઠ પુરુષ છે અને માટે તારે પણ કરવો જ જોઈએ. ચિકીર્ષુ લોકસંગ્રહમ. ભાષ્ય વાંચીએ. સક્તાઃ કર્મણિ અસ્ય કર્મણઃ ફલમ મમ ભવિષ્યતિ ઇતિ કેચિત અવિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત. તો કર્મમાં સક્ત, સક્ત એટલે જોડાયેલા, ચોંટેલા. અસક્ત એટલે ન જોડાયેલા. આસક્ત સારી પેઠે જોડાયેલા. હા, સક્ત, અસક્ત અને આસક્ત. સક્ત એટલે ચોંટેલા, સજ એટલે જોડાવું. તો સક્ત એટલે જોડાઈ ગયેલા, ચોંટી ગયેલા. અસક્ત ન જોડાયેલા. આસક્ત સારી પેઠે જોડાયેલા. બરાબર, આવા શબ્દો છે. અશક્તિ અને આસક્તિ એ શબ્દો બને. તો સક્તાઃ કર્મણી, કર્મમાં જોડાયેલા એટલે શું? તો કે કર્મણ ફલમ મમ ભવિષ્યતિ. આપણે કરીશું ને પછી આપણને ફળ મળશે. ગાયોની સેવા કરીશું પછી ગાયો ખુશ થશે. પછી જ્યાં જઈશું ત્યાં ગાયો હાજર થઈ જશે. આપણને ગાયનું દૂધ પીવા મળશે. તો ગાયોની સેવા કરીશું એટલે ગાયો ફળ આપશે. આ પ્રકારની આસક્તિ, આ કર્મ જે હું કરું છું એનું ફળ મને મળે એવી અભિસંધિ સાથે કેચિત અવિદ્વાંસઃ યથા કુર્વન્તિ, કેટલાક અજ્ઞાની લોકો છે એ કર્મ કરે છે ત્યારે આ કર્મનું ફળ મને મળે એ પ્રકારના જોડાણ સાથે, આસક્તિ સાથે જેવી રીતે કર્મ કરતા હોય છે. હે ભારત, સક્તાઃ કર્તૃત્વાભિમાનેન ફલાભિસંધિના ચ કર્મણી અભિનિવિષ્ટાઃ. હું કરતા છું, જોયું, હું કરું એટલે કેવું સરસ કરું, આ કર્તૃત્વનું અભિમાન. અને આ કરીશ એટલે પેલું ફળ મળશે. એટલે કર્મનું ફળ મળશે ત્યારે જુદો વટ પડશે કે ભોગ મળશે, અને કર્મ કર્યું છે એટલે વટ પડશે કે જો કોણે કર્મ કર્યું છે, આવું સરસ કોણે કર્યું, મેં કર્યું છે. તો કર્તૃત્વનું અભિમાન અને ફળની અભિસંધિ અને શક્તિ કહેવાય કે આસક્તિ કહેવાય. અજ્ઞાની પુરુષો જેવી રીતે કરે છે તેવી રીતે તું પણ કર, પરંતુ અસક્ત સન. અસક્ત એટલે કર્તૃત્વ અભિમાનમ ફલાભિસંધિમ ચ કુર્વન. તો કર્તૃત્વનું અભિમાન પણ ના કરીશ અને ફળની અભિસંધિ પણ ના કરીશ. એ ભાષ્યકાર કહે છે. કુર્યાદ વિદ્વાન આત્મવિત તથા અસક્ત સન. અજ્ઞાની લોકો જેવી રીતે કરે છે એવી રીતે તું કર, પણ એ લોકો ફળની અભિસંધિ અને કર્તૃત્વના અભિમાનથી કરે છે. તું ફળની અભિસંધિ અને કર્તૃત્વનું અભિમાન એ બંનેને છોડીને કર. તદ્વત કિમર્થમ કરોતિ તચ્છૃણો ચિકીર્ષુઃ યથા કર્તુમ ઇચ્છુઃ લોકસંગ્રહમ. તો શા માટે એવી રીતે કર્મ કરે છે આ જ્ઞાની પુરુષ? તો કહે છે તચ્છૃણો, સાંભળ, યથા લોકસંગ્રહમ કર્તુમ ઇચ્છુઃ. લોકસંગ, ચિકીર્ષુ એટલે કર્તુમ ઇચ્છુઃ, કરવાની ઈચ્છા વાળો. લોકસંગ્રહ કરવાની ઈચ્છા વાળો થઈને તું કર. તો આ ફળ ખરું કે નહીં કે લોકોનું ભલું થવું જોઈએ? એ ફળની ઈચ્છા થઈ ગઈ ખરી કે નહીં? હું જે કર્મ કરું ને લોકોનું કલ્યાણ થાય, લોકોનું ભલું થાય, એને ફળની ઈચ્છા કહેવાય કે ના કહેવાય? ફળની ઈચ્છા તો થઈ જ ને. આખરે ભગવાન અર્જુનને ભણાવે તો ફળની ઈચ્છા ખરી કે નહીં કે અર્જુનને જ્ઞાન થાય? તો ભગવાન આડે ધડ બોલ્યા જ કરે ને. પછી 18 અધ્યાય 50 અધ્યાય કરી નાખે, તો 5 અધ્યાય પૂરું કરી નાખે. એ ક્યાં અર્જુનના કલ્યાણ માટે કરે છે? એ તો બસ મનમાં આવ્યું એટલે કરે છે. તો ભગવાનને ફળની ઈચ્છા કરી કે નહીં? નહીં કે સાંભળ, અર્જુન તો મને બહુ વહાલો છે, અર્જુનને મસ્કા મારે છે. હા, ભગવાન અર્જુનને વ્યવસ્થિત ખુશામત કરે છે. અર્જુન, ભક્ત તું મારો છે, તું મને પ્રિય છે, તું ઈષ્ટ છે, હું તારા ભલા માટે કહું છું. આ રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, સુસુખમ કરતું અવ્યયમ, એ સરળ છે, એમાં કોઈ તકલીફ પણ નથી. અર્જુન, તું આ કર, આ તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તારા મોહનો નાશ થયો? જો મોહનો નાશ થયો મારા ઉપદેશથી તો મારો ઉપદેશ સફળ થયો.
ના થયો તો ફરી ઉપદેશ આપું, તો ફળની ઈચ્છા ખરી કે નહીં? ખરી ને? જો ભગવાન ફળની ઈચ્છાથી કરતા હોય અને બીજાને સલાહ આપતા હોય કે ફળની ઈચ્છા વગર કરો, એવું થાય? તો ફળની ઈચ્છા તો હોય જ ને બધાની અંદર. તો પછી ભગવાન જયારે કહે છે કે ફળની અભિસંધિ વગર કરો, એનો અર્થ શું સમજવો? વ્યક્તિગત સુખને ચાલશે ભાઈ, વ્યક્તિગત સુખને માટે ફળની ઈચ્છા રાખવાની જરૂર નથી. કર્મ કરીશું એટલે ફળ તો આવવાનું જ છે, પણ એનાથી ટુ બી બેટર ઓર ટુ બી હેપીયર એટ પર્સનલ લેવલ, વ્યક્તિગત સ્તર ઉપર હું સુખી થાઉં કે વધારે સારો થાઉં, એને માટે જે ઈચ્છા કરવામાં આવતી હોય કે કર્મ કરવામાં આવતું હોય, એને આપણે આસક્તિ કે શક્તિ એમ કહીએ છીએ. જ્યારે વ્યક્તિગત સ્તર ઉપર આપણે એમાંથી સુખ દુઃખ પ્રાપ્ત કરવા નથી, સુખ પ્રાપ્ત કરવું નથી કે દુઃખને ટાળવું નથી. મારે કર્મ કરીને કશું મેળવવું પણ નથી, કર્મ ન કરીને કશું ગુમાવવાનો મને ભય પણ નથી. એવું જ્યારે છે ને કર્મ કરું છું, હું ઈચ્છું કે આનાથી લોકોનું કલ્યાણ થાય. એ સંજોગોમાં લોકોનું કલ્યાણ થાય જ, ના થાય એવું બને જ નહીં, કારણ કે ભગવાને એને માટે પસંદ કર્યો છે આને. પણ ધારો કે કશું ધાર્યું ના થાય તો એને દુઃખ પણ થતું નથી, ચાલો ભગવાનની એવી ઈચ્છા. એટલે ભગવાન સાધન તરીકેનો ઉપયોગ કરતા હોય ને કર્મ કરાવવા માંગતા હોય, યશ અપાવવા માંગતા હોય તો યશ અપાવે પણ ખરા અને ના પણ અપાવે. દેવતાઓનો હંમેશા વિજય થાય એવું નથી, દેવતાઓનો પરાજય પણ થાય, તો પણ બની શકે. અને એટલા માટે આ કર્મ કરતી વખતે અશક્ત રહીને ફળનું આયોજન હોય, ફળની આસક્તિ ના હોય. ફળનું આયોજન એક વસ્તુ છે, ફળની આસક્તિ બીજી વસ્તુ છે. આયોજન કરવું એટલે આ કર્મ કરું છું, કઈ કઈ રીતે કરું તો શ્રેષ્ઠ ફળ મળશે. એ ફળ જેને માટે મળશે તેને માટે. પણ કર્મનું ફળ નજરમાં રાખીને જ કર્મ થાય ને. ફળને નજરમાં રાખ્યા વગર કર્મ કેવી રીતે થાય? મારે બહાર નીકળી કઈ બાજુ ચાલવું, આ બાજુ ચાલવું કે આ બાજુ ચાલવું? ભાઈ નદીએ નાહવા જવું છે તો આ રસ્તે જવાનું. એ ફળ સામે હોય તો જ જવાય ને. દિશા નક્કી કેવી રીતે થાય? અમદાવાદથી નીકળે તો બસને કયા રસ્તે વાળી, કયા રસ્તે અસા જવાશે, કયા રસ્તે કયા રસ્તે કયા રસ્તે? તો દરેક વળાંક આપણે નજરની સામે ફળને રાખીને લઈએ છીએ. એટલે ફળને નજરમાં રાખ્યા વગર તો કર્મ થઈ જ ના શકે. ફળનું આયોજન હોવું જ જોઈએ અને શ્રેષ્ઠ રીતે ફળ મળે એને માટે કર્મનું આયોજન કરવું પડે. એ તો કર્મયોગી હોય કે અશક્ત હોય કે આસક્ત હોય, બધાએ કરવું જ પડે. માત્ર ફેર એટલો છે કે અશક્ત પુરુષ છે એ કર્મના ફળથી પોતે વ્યક્તિગત સ્તર ઉપર સુખી થવા માંગતો નથી. એ સુખી છે, કર્મ કરીને એ સુખી છે, લોકોને આપીને એ સુખી જ છે. આટલો ફેર થશે. ચિકીર્ષુર લોક સંગ્રહમ, લોક સંગ્રહ કરવાની, લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી આ જ્ઞાની પુરુષ છે એ પણ કર્મ કરે છે. એમ કરશે તો એનામાં કર્તૃત્વ જન્મશે નહીં તો બંધન જન્મશે નહીં. એણે ભલે શરૂઆત કરી લોક સંગ્રહ માટે, પણ કરતા કરતા જો એને ફળમાં લાલચ થવા માંડી તો પાછો બંધાઈ જશે. શરૂ કર્યું હતું લોકોના ભલા માટે, આપણને ક્યાંમાં રસ હતો, ઠીક છે ચાલો બધાની ઈચ્છા છે કરો કરો તો કરી નાખ્યું. પણ કરી નાખ્યા પછી જો ફળની ઈચ્છા થઈ ગઈ તો પાછો બંધાઈ ગયો. એટલા માટે કરે ત્યારે ધ્યાનમાં રાખજે, ફળની અભિસંધિ અને કર્તૃત્વનું અભિમાન આ બંનેથી મુક્ત રહીને કરવું જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.